શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 15મો અધ્યાય. હવે કાલે આપણે જોયું હતું 14મો અધ્યાય અને 15મા પર આવ્યા હતા. તો મુખ્યત્વે 14મા અધ્યાયમાં આપણે વાગોળવા જઈએ તો યુધિષ્ઠિરજીનું જે વર્ણન છે, પણ એક વસ્તુ જે સત્ય હકીકત અહીંયા આગળ કહી રહ્યા છે ભાગવતજીમાં, કે સંસારી છે એ એ સૌથી વધુ શેમાં એક્સપર્ટ છે, એની એક્સપર્ટી શું છે? અગર તમે સંસારી છો તો તમે શેમાં એક્સપર્ટ છો? અહીંયા ભાગવતજી કહી રહ્યું છે, હું નથી કહી રહેતી. કદાચ બીજી ભાષામાં પૂછી રહી છું એટલે બદલાઈ નહીં જાય જે આપણે વાંચન કર્યું એમાંથી કશું પણ. અગર આપણે સંસારી છે તો શું કરવામાં સૌથી વધુ એક્સપર્ટ છીએ? કે સારું થાય તો આપણે એવું માનીએ કે આપણા કારણે થયું છે. ના 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 ના, એ તો આપણે વાત કરી હતી. હું ભાગવતજીના અંતર્ગત પૂછું છું. ઓકે. જે આપણે 14મો અધ્યાય શરૂ કર્યો તો કીધું કે સંસારીઓને આમાં બહુ સારી પકડ છે. શેમાં સારી પકડ છે? એ માયામાં એકબીજાના ના પ્રેમમાં. ના. ના, શોક કે દુઃખ હા શોધી કાઢવામાં. હા હા. શું બોલ્યા? ફરી બોલો. મનન ચિંતન કરો છો તો કયા દિશામાં કરો છો એ બહુ જરૂરી છે. સંસારીની પકડ શેમાં છે કે શોકને ગમે ત્યાંથી શોધીને લઈ આવે. અને કલ્પનાબેન, જે તમે શોક અને દુઃખ કહી રહ્યા છે, કાલે આપણે વાત કરી હતી, પણ કેમ ત્યાં આગળ દુઃખ ના કહ્યું અને શોક કહ્યું? નહીં તો દુઃખ જ ના કહી દેતા કેમ? આવા કઈ સમાનાર્થ નથી. એનું એટલે આ એનો પ્રતિકાર સેમ છે. એની જે અનુભૂતિ છે ને, એ થવાથી, દુઃખ થવાથી કે શોક થવાથી થતી અનુભૂતિ છે, લાગણી છે, એ સરખી છે. પણ એ બે શબ્દોમાં તારતમ્ય શું છે? એટલે આપણી પાસે બધું જ હોય પણ એમાંથી આપણે એ શોધી કાઢીએ છે. એટલે જેવી રીતે આમ સફેદ કાગળ હોય એમાંથી કાળું ટપકું શોધી કાઢીએ આપણે, એવી હા રીતે. હા, તો શોધી કાઢવું એનો મતલબ કે જે શોકની જે પરિસ્થિતિ બતાવી હતી ને, કે શોક કેવી રીતે ઉદ્ભવે છે, તો આપણે જોયું હતું કે પહેલામાં પહેલા તો શું થાય છે? ઇંગ્લિશમાં ટૂંકાનમાં હતું કે નેગેટિવ થોટ્સ. બરાબર ને? અનિષ્ટ જે પોતાનું થવાના વિચારો, અનિષ્ટ એટલે એ નેગેટિવ થોટ્સ. પછી પાછું પોતાની અલ્પતાનો અનુભવ એટલે કે ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ, કે એક મારા. પછી આવ્યા જ કરે એવું લાગે. અને એ બેના કારણે નેગેટિવ એકવાર વિચાર આવ્યો અને એકવાર પોતાની અલ્પતાનો અનુભવ થયો, એ જે નથી થયું ને એ થઈ જશે એની અનુભૂતિ કરાવવા માંડે. એટલે કે હવે એ જે વિચાર હતો એ પરિણામમાં બદલાતો હોય એવો દેખાય. એટલે મસાલો ભેગો થયો નેગેટિવિટીમાં અલ્પતાનો, અને પરિણામ એ થયું કે હવે એવી સ્થિતિ થઈ કે એ અનિષ્ટ છે એ દેખાવા માંડે. થયું નથી પણ અનુભવવા માંડે. પહેલા વિચાર આવ્યો, પછી એમાં અલ્પતાનું પોતાનું જે દેખાય, પોતાની ઉણપ જે પોતાનામાં રહેલી, એ બે ભેગું થયું એટલે જે નથી થવાનું એ થયું છે એ પ્રમાણે પ્રતીત થાય. અને આની સ્મૃતિ થયા કરવી એ જ શોક છે. અને એ સંસારીને લેવા જવું નથી પડતું, એ શોધી કાઢે છે. તો આ જે આખી સ્થિતિ છે, કલ્પનાબેન, આઈ એમ કમિંગ ટુ યુ. આ જે ને આ વસ્તુ હરિરાઈ બાબાએ સરસ રીતે સમજાવી હતી
એટલે હમણાં કથામાં નહીં પણ કોઈક એમના વચનામૃતમાં હતું કે નેગેટિવ થોટ્સ ભેગા કરીને એક કોથરામાં ભરી આપણે અને કોથરો મોટો ફૂલાઈ દીધો, અંદર છે કશું જ નહીં હવા સિવાય એમ. અને પછી એવું પ્રિટેન્ડ કરીએ આપણે કે આપણાથી ઉચકાતો નથી ને પછી ખરેખર નહીં ઉચકાય કે એટલો હેવી લાગશે કારણ કે મગજ ઉપર એનો બધો આવી ગયો હોય એમ. અને એને લીધે પછી દવા લેવા જવું પડે એટલે પેલો ડોક્ટર છે ને તે એમાં સોય નાખીને બલૂનને ફોડી આપે એટલે પાછા બેક ટુ નોર્મલ થઈ ગયા આપણે. એટલે નેગેટિવ થોટ્સ તમને છે કશું જ નહીં પણ જે બલૂનમાં હિલિયમ કેવો ભરેલો હોય એમ ખાલી ઉપર ઉડાડે, અંદર છે હવા જ કશું જ નથી પણ તમને બતાવે એવી રીતે ફીલ એવું થાય કે બહુ હેવી હશે એમ. કારણ કે એટલે કરી નાખ્યું ને આપણે, જે ખાલી એકવાર વિચારમાં આવ્યું હતું એ હવે એકચ્યુઅલી અનુભવવા માંડ્યું, એટલે હેવી થઈ ગયું. એટલે હેવી થઈ ગયું. રાઈટ? તો કલ્પનાબેન, એટલે તમે એમને આ જે exactly નેગેટિવ થોટ્સ છે ને એને એમને હિલિયમ જોડે કમ્પેર કર્યું હતું કે હિલિયમ કેવું હવામાં ઉડી શકે છે એમ. હિલિયમ ભરેલી વસ્તુ પણ ઉડી શકે છે. એવી રીતે આ નેગેટિવ થોટ્સ પણ ખાલી મગજની અંદર ઉછરે જ છે, થતા નથી કશું. અને પછી કેવું થાય એમાં કે પોતાનું મગજ નેગેટિવ થવા માંડ્યું હોય એટલે પછી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થઈ જાય એમ. સરસ એમનું હતું એ વચનામૃત, એ ક્લિપ સરસ હતી. નાઇસ. યા, એટલે એ જ તો આપણે કાલે વાત થઈ કે આજ ભાગવતજી આપણે બચપનથી ચાઇલ્ડહુડથી જો મળ્યા હોય તો એને કેટલું સુંદર રીતે જીવનમાં ઉતાર્યું હોય. કારણ કે અહીંયા આગળ શું નથી આપ્યું, હજી તો આપણે હું એ ક્લિપ જ શોધતી હતી કાલે, એ મેં કીધું મળે ને તો હું ગ્રુપમાં મૂકું કે બધા સાંભળી શકે પણ મને નથી મળી. પહેલા જ અધ્યાયમાં છીએ આપણે અને શું નથી પહેલા સ્કંદમાં છીએ પણ શું નથી મળતું ભાગવતજીમાં, એવી હાલત છે. આપણે સ્પર્શ નથી કરી શક્યા એટલે બીજું બધું આપણે હિસ્ટ્રી ના ભણાયું ને એના કરતા ફર્સ્ટ ગ્રેડ થી આ જ ભણાયું હોત તો 10th ગ્રેડ આવતા સુધીમાં 10મો સ્કંદ આવ્યો હોત આપણો. તો આ જે કલ્પનાબેન તમે દુઃખ અને શોક બોલ્યા, તો શોક લેવા નથી જવું પડતું, એ કઈ રીતના હવે ખ્યાલ આવે છે કે શોકને કયા સંદર્ભમાં કહ્યું? જો દુઃખ હશે ને તો તમારા દુઃખ છે ને એક ફિઝિકલ વેમાં દર્શાવેલી વસ્તુ છે કે તમારા આજુબાજુ વાળાને પણ ખબર પડે કે આ વ્યક્તિ દુઃખમાં છે. બાકી કોઈના પર કોઈ ડોમિનો આઘાત ઇફેક્ટ તમે કઈ કીધી આવી હતી ને, પડ્યું હોય, રાઈટ? તમે જોઈ શકો કે ઓ અરે આની સાથે તો આવું થઈ ગયું. ચલો સામાન્ય રીતે કોઈ બીમાર જ થઈ ગયું તો પણ એનું દુઃખ દેખાય છે ફિઝિકલી. પણ શોક છે ને એ મનસ્થિતિ છે, દુઃખ છે એ પરિસ્થિતિ છે, શોક છે એ મનસ્થિતિ છે, પોતાના મને ઊભી કરેલી વસ્તુ છે જે બીજા કોઈને નહીં દેખાય. એટલે અહીંયા આગળ ભાગવતજી દુઃખ નહીં કહેતા શોક કહી રહ્યું છે કે યુધિષ્ઠિરજીને જે અત્યારે પ્રતીતિ થઈ રહી છે ને એ સંપૂર્ણ રીતે એમને જ થઈ રહી છે, બીજા કોઈને એનો આભાસ પણ નથી. બાકી તો બધું શું છે, રાજ્ય એમનું એમ જ ચાલે છે ને, કશું થયું છે ખોટું? કંઈ નથી થયું, બીજાની દ્રષ્ટિએ કંઈ જ નથી થયું, બધું બરાબર ચાલે છે. પણ યુધિષ્ઠિરજીના મનની સ્થિતિ કેવી છે? અત્યંત શોકજન્ય છે. તો આ મનની ઊભી કરેલી મનસ્થિતિ છે એ શોક છે. પરિસ્થિતિ જે દુઃખની હોય, જે આવી પડે, એ તો બધાને દ્રશ્યમાન હોય, પણ આ જે અનુભવે એને જ ખબર પડે. અને એટલા માટે એ જે પણ અનુભવે એના પર જ ભાર વધે, બીજા કોઈને સ્પર્શ પણ ના કરે. કોઈ એવું નથી કહેવાનું કે હું આના મનમાં કેટલો ભાર ભરેલો છે ને કેટલું દુઃખ છે, કોઈને નથી ખબર પડવાની. એટલે ડોમિનો ઇફેક્ટ પણ તમે કીધી હતી ને કે ડોમિનો ઇફેક્ટ એટલે એકના લીધે બીજા લીધે આપણે મનમાં બધા એવા નેગેટિવ વિચારો આયા જ કરે ને કારણ કે એમાંથી એક ડિપ્રેશન. નેગેટિવ થોટ આવ્યો અને એને જન્મ આપ્યો અલ્પતાને. એક સામાન્યમાં સામાન્ય વાત છે કે તમને એવો એક વિચાર આવે કે આ વસ્તુ તો શક્ય જ નથી, આવું તો થાય જ નહીં, આવું જો કોઈક નેગેટિવ વિચાર આવ્યો અને એમાં પછી પોતાની અલ્પતા કે હું તો ક્યારેય ના કરી શકું, એટલે એ મિક્સ થયું. અને હવે એ ડોમિનો ઇફેક્ટમાં એ એટલું બધું પ્રબળ થઈ ગયું કે એકચ્યુઅલી અનુભવવા માંડ્યું. એવું થયું નથી પણ એકચ્યુઅલી એનો અનુભવ થવા માંડ્યો.
તો આ જે વસ્તુ છે એ જ શોકને ઊભું કરવા વાળી છે. એ જોયું તું. પછી આગળ ઘણું બધું જોયું તું. પછી યુધિષ્ઠિરજીને જે બહુ વધારે એમાં અંદર નહીં જઈએ, કારણ કે કાલનો જે વાત કરી છે નારદજીએ કે કેવો કાલ આવશે એવું અત્યારે પ્રતીત થઈ રહ્યું છે. એમાં એમને ઘણા બધા ચિહ્નો દેખાય છે. ચિહ્નો બોલી જાઓ, કયા કયા ચિહ્નો દેખાય છે એક એક કરીને એક એક જણ બોલો એટલે ખબર પડે કે આપણે કયા સંદર્ભમાં વાત કરી રહ્યા છે. તમે ઘણા બધા એટલા બિઝી હશો કે એવું પણ નહીં, સંદર્ભ પણ નહીં મળે કે આપણે કયા સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ. જો તમે લોકો બિઝી હોય તો થોડાક ધ્યાન આપવાનો પ્રયત્ન કરો કે કયા લક્ષણો દેખાયા. એ પુરુષનું ડાબું અંગ એટલે ફરકે એટલે અપશુકન થાય એટલે એમને એ અંગ એ દેખાયું. અને હમ. પ્રકૃતિના અંગો પર પણ બધી અસર થઈ છે, જેવા કે નદી, અને એના માટે આપણે જોયું તો તિરોહિતાથી દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. નદીનું શું થયું? નદીને શું થયું? નદીઓ પણ સુકાઈ ગઈ છે કે એવું હતું? ના, એવું નતું. નદીઓ પ્રવાહ સરો બદલાઈ ગયો એનો, હા, પ્રવાહની ગતિ બદલાઈ ગઈ, પ્રવાહની ગતિ બદલાઈ ગઈ હતી, બરાબર ઉલટો છે. વળવા મળ્યો. યા, નદીઓના પ્રવાહની ગતિ બદલાઈ ગઈ હતી. પછી એક જ મિનિટ, હવે એક મિનિટ. હવે બીજું કોઈ? કૂતરા ભસી રહ્યા છે, હમ પેલું હામના ડરામણા લાગે એવા ભસી રહ્યા છે. માણસની સામે ભસી રહ્યા છે એમ, હા, માણસની સામે ભસી રહ્યા છે. વગર કારણે. સામે લાડ કરી રહ્યું છે, એટલે અર્થ ખબર ના પડી પણ એમાં એવું છે, મેં કહું ઘુવડનું કીધું તું ને એ રડે છે, શિયાળમાં રડે છે, આમ સામે જોઈને. હા, ઘુવડનું શું કીધું તું? ઘુવડ એવા ટોકા કરે છે એવું. ઘોડા ગાયો ને ઘોડા ને પણ રડતા બતાવે છે. કેટલી મોટી કે સૂર્ય તેજોહીન દેખાયું. હા, યા, અને ઘી ઉમીએ તો અગ્નિ બળતો નથી. ઘી હોમવા છતાં અગ્નિ. ગાયના ઘુવડ અને કાગડાનું શું કીધું સુધાપોઈ? એ ઘુવડનો અવાજ આવે છે એવો એમ. ઘુવડ પણ કાગડા જેવો અવાજ કરતા. હા, એટલે ખરાબ ધ્વનિ બધો. ખરાબ ધ્વનિ. વાછરડા દૂધ નથી પીતા. હા, પછી અગ્નિ હોમીએ તો એમ, અરે ઘી હોમીએ તો એ અગ્નિ જલતો નથી. દેવી દેવતાની પ્રતિમા રડતી દેખાઈ. હા, એવું છે. એ બહુ મોટી વસ્તુ. સૂર્ય તેજોમય તેજહીન દેખાયા. પછી નદીઓના એ બદલાયા. જે કૂતરું કે શિયાળ સામે આવીને ના કરી એ સામે આવીને કર્યું. ઘી પૂરવા છતાં પણ દીવો ના પ્રગટે. કેટલી બધી વસ્તુ. પછી સૂર્યનું તેજ પણ ઝાંખું થઈ ગયું. અગ્નિ પ્રકટ ના થાય. અગ્નિ એ બોલી ને હેતલ કે સૂર્ય તેજોહીન થઈ ગયા છે એવું બોલી. મને એટલે યાદ આવ્યું દેવનું અગ્નિ પણ મુખારવિંદ સ્વરૂપ છે પ્રભુના. એમાં આહુતિ એટલા માટે જ આપવામાં આવે છે. બરાબર. એ આહુતિ આપવા છતાં પણ અગ્નિ પ્રકટ નથી થતા, એટલે કે પ્રભુ ત્યાં આગળ અગ્નિનું સ્વરૂપ છે તો અગ્નિ પ્રકટ થાય એટલે પ્રભુનું જ સ્વરૂપ છે, પણ એ ત્યાં અગ્નિ ઘી હોવા છતાં પણ પ્રકટ નથી થતું. એટલે કેટલી બધી મલિનતા છે એમ. પછી ગાયો પણ દૂધ નથી પીતી ને, દૂધ આપતી નથી, વાછરડા પીતા નથી એવું હતું. હજી મારા ખ્યાલથી એવું હતું કે પૃથ્વી કાપી રહ્યા છે એવું હતું, પણ હવે ખબર નહીં, કદાચ. આઈ થિંક હતું પૃથ્વી કાપી રહ્યા છે ને આકાશમાં પણ રજ છવાઈ ગઈ, કઈક સમથિંગ એવું કઈક. એ તો આકાશમાં રજ છવાવાથી સૂર્ય, એટલે એના કારણે જ સૂર્ય ઝાંખો લાગતો હતો. એટલે બરાબર છે. અહીં આવું છું, થોડું પછી તો જ્યોત્સનાબેન બંધ કરી દેજો તમારો અવાજ, મ્યુટ કરી દેજો. પ્રકૃતિ, પ્રાણી, પશુ બધાની અંદર કઈક જુદું જોવા મળ્યું, અને મનુષ્યના વર્તન પણ એકબીજા સાથે બદલાયેલા જોવા મળ્યા. સ્વાભાવિકતા શેની દેખાઈ? શેની સ્વાભાવિકતા? હા, શું કહો છો? ભાઈ ભાઈના પણ દુશ્મન થઈ ગયા, બેન
ભાઈ બેન ને ભાઈ ભોજાઈ સાથે પણ ઝઘડા થવા મળે એવું બધું બતાવી દેખાય થશે કલેશ એવું બધું થવા બતાવે. કલેશ થવા માંડ્યો. એવું દંપતી પછી એવો જીવનમાં કાળ આવી ગયો છે કે બધી પ્રતિમાઓ પણ રડતી દેખાય છે. લોકો એ બોલીને હેતલ ભગવતી માસી. ના, મારી પાસે પેલું છે, મેં નોંધ્યા છે મુદ્દા કેટલાક. ના ખબર? હેતલ બોલી એમ કઉ છું. એ બોલી, ઓકે. હા, એટલે સાંભળો પણ ખરા જોડે જોડે. હા, લોભ અને અધર્મ વધેલો દેખાયો. સ્વાભાવિકતા શેમાં દેખાઈ? લોભ અને અધર્મ વધતો દેખાયો એ સ્વાભાવિક જ એ થયું. સ્વાભાવિક બની ગયું. જે અસ્વાભાવિક છે, જે લોભ અને ધર્મ જે ન હોવું એટલે જોઈએ. કલિયુગનો જે સ્વભાવ છે તેના લક્ષણ દેખાયા એમ. હમ. કળિયુગ પ્રવેશ્યો છે, પ્રવેશવાની તૈયારી થઈ એટલે પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી. કળિયુગ પ્રવેશવા કરતા પણ પ્રભુ પધારી જવાના છે ને એના. એવી શંકા થાય છે ને. પ્રભુ પધારે તો જ કળિયુગ થી પ્રવેશ કરે. હા, એટલે પણ બરાબર, અત્યારે કળિયુગની તો કોઈ એ નથી, પણ આ જે કાળની વાત કરી હતી ને આ નારદજીએ, એટલે કીધું ના કે શું નારદજીએ વાત કરી હતી એ કાળ એવો કાળ દેખાઈ રહ્યો છે એમ, એવી રીતે. પ્રભુ પધારી જવાના બધા. હા. પછી આગળ બધાએ મનન ચિંતન કર્યું છે. હા, બધા સારી રીતે બોલી ગયા છે. અર્જુન બિલકુલ નિસ્તેજ દેખાયા. એમ કે હજી અર્જુન હવે આગળ આવો એમાં ધીમે ધીમે કે હવે હવે આ બધું દેખાયું પછી એ કોની રાહ જોઈ રહ્યા છે? અર્જુનની. અર્જુનની રાજુ. કેટલા અને અર્જુન દિવસથી ગયા છે પણ હજી પધાર્યા નથી પાછા, બરાબર ને? અર્જુન ને તેજ જતું રહ્યું, નિસ્તેજ થઈ ગયા અર્જુન. અને રડતા રડતા આવે છે. એટલે એમને પૂછે છે કે બાળકો, બ્રાહ્મણ, કોઈ શરણાગત સ્ત્રી, આ બધું ખાઈ લીધું ને એમ. અને એમને શંકા થઈ છે કે બધા કુશળ તો છે ને મામાના ત્યાં અને દાદાના ત્યાં અને બધે, એમ કે એક કુશળ તો છે, અથવા તો પછી તારાથી કોઈનો અપરાધ થયો છે. હા, અપરાધ થયો બ્રાહ્મણનો, એવું એ હતું બોલી નહીં. હેતલ. કોઈને તે એ આપ્યું. આખું ઓકે, બોલી ગઈ ભગવતી માસી હેતલ. આગળ 15મા અધ્યાયમાં પ્રવેશ કરો. 15મા અધ્યાયની શરૂઆત શું કહી રહી છે? સારથી વિનાના. અર્જુનને શું લાગ્યું છે? અર્જુનને શું પ્રતીત થયું? અત્યારે લગીને મારાથી જીતતો હતો, પણ આ તો ભગવાન ગયા પછી એ એવું થાય છે. નથી કેતી, 1 મિનિટ એટ અ ટાઈમ. હું એવું પૂછું છું કે અર્જુનને વિવાદ શેનો થયો અર્જુનના મનમાં? અત્યાર સુધી હું જીતતો હતો તો મારા એક જ મિનિટ. ભક્તિ, અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. પ્રભુ અને ભક્તિ, એ પ્રભુની આજ્ઞા અને ભક્તિ, એમના જે રહેલો સ્નેહ, એ બંનેની વચ્ચે એમને વિવાદ શેના માટે થયો? એમ કે આ વસ્તુ રહેલા ભગવાન એટલે ત્યાં સાચી વાત. પણ એ શેનું હતું વિવાદ? પ્રશ્ન ક્યાંથી આવ્યો આવો? હા, કલ્પનાબેન બોલો, બરાબર છે. હા, એટલે સાચી વાત કહી દે એટલે પ્રભુ એવું પ્રેરણા કરે છે કે તમે સાચી વાત કહી દો, અને ભક્તિ એવું કે છે કે ના કહેશો. એટલે કે સ્નેહ એક બાજુ એવું કરે છે, સ્નેહ રોકી રહ્યો છે, અને બુદ્ધિ પ્રેરક ભક્તિ. તો પ્રભુની પ્રેરણા શું થઈ રહી છે? સાચી વાત કહેવાની કે તમે બુદ્ધિ સાચી વાત કહી પ્રેરક દો. પ્રભુ. હા, તો કઈ સાચી વાત કહેવાની છે? કે ભગવાન હવે સ્વધામ પધારી જવાના, પ્રભુ એવું ને? પધારી ગયા છે એવું. હા, ભગવાન પધારી ગયા છે. હા, તો આ વિવાદમાં એમને કોનું માન્યું? પ્રભુની આજ્ઞા, પ્રભુનું જ પ્રેરણા, પ્રભુની. હવે આગળ ચાલો, હવે બધું બોલો. એકદમ જમ્પ કરી લો, પણ જે હોય એ રહી જાય ને. પછી એમણે બહુ શોક મગ્ન થઈને રડતા રડતા ભારે હૃદય ભગવાનનું, એમ કે ભગવાનને યાદ કરતા કરતા એમણે, અને પાછું એમણે કરેલા હતા જે ઉપકારોને પણ એમણે યાદ કર્યા છે. અને ભારે હૃદયે કહેવા માંડ્યું કે મહારાજ, હું તો છેતરાઈ ગયો છું.
છેતરાઈ કયા સંદર્ભમાં ગયો એવું બોલ્યા? એમ કે ઉપકાર કર્યા એટલે બોલ્યા? બધા પણ ના લૌકિક સંબંધથી ઓળખ્યા. દેહ અ, સંબંધ જોયો. પ્રભુએ પણ એમને ના સ્વરૂપ પોતાનું જણાવ્યું ને એમણે એ એ એ ગીતામાં એક શ્લોક છે. એ અર્થથી છેતરાયા. હવે પેલી પહેલાના લોકો ખબર છે એવું બોલતા, મારા પપ્પા કાયમ એવું કહેતા, કાબે અર્જુન લૂંટ્યો કાબે વહી. અર્જુન બહુ સુંદર છે એ. કાબે અર્જુન લૂંટ્યો યા અર્જુન ગીત છે. બહુ આટલો સરસ. સમર્થ હોવા છતાં. અને એટલે ગીતામાં જ એક કે શ્લોક અત્યારે લગી છે. પ્રભુના બળથી જીતતો હતો. પ્રભુ સારથી હતા એના એટલે બળ જીતતો હતો. અત્યારે હવે પ્રભુ ગયા એટલે એને અત્યારે લગી હું મારાથી જીતતો હતો, પણ હવે પ્રભુ ગયા ત્યારે ખબર પડી કે હું એમનાથી જીતતો હતો. અને કોઈ હમણાં ભગવતી માસી બોલી રહ્યા હતા, ગીતામાં શ્લોક છે એ પણ લો, પણ એ પહેલા તમે એવું બોલ્યા કે અર્જુન નિસ્તેજ દેખાયા, નિસ્તેજ દેખાય. એવું થવાનું કારણ શું? કેમ એવું? ના, એવું કેમ થયું? પ્રભુ ચાહે તો બધું કરી રાખે, આવું કેમ થયું? પ્રભુએ સત્ય કહેવાનું આજ્ઞા કરીને એટલે બોલાતું નહોતું એમનાથી. હું શું કહું છું એના દુઃખ હતું ને. શબ્દના ભાવાર્થને સમજો. 1 મિનિટ ફરીથી કહું છું કે ક્વેશ્ચનને સમજો. પહેલા હું કહું છું કે અર્જુન નિસ્તેજ દેખાયા, એનું શું કારણ? નિસ્તેજ કેમ થઈ ગયા? પ્રભુ ચાહે તો કાંઈ બી કરી શકે, નિસ્તેજ કેમ થઈ ગયા? એમનું તેજ કેમ ખોવાઈ ગયું? કારણ કે પ્રભુના કારણે તેજ હતું ને. તેજનું હરણ થવું એટલે કે તેજ ખોવાઈ જવું. કેમ તેજનું હરણ થઈ ગયું? હું પૂછું છું, એનો શબ્દાર્થ નથી માંગી રહી, હું ક્વેશ્ચન કરું છું. જય શ્રી કૃષ્ણ. એમાં ખબર નથી હું સાચી છું ખોટી છું, પણ જ્યારે અર્જુન પાછા વળતા હોય છે ને ત્યાં એમને એવું હોય છે કે હું સક્ષમ છું એમાં બધું કરવામાં. હા, અને એ વાત થઈ ગઈ, એ બધું સમજી ગયા. હમ પણ એ નિસ્તેજ થઈ જવા, એમનું તેજ હરાઈ જવું, એની પાછળનું મુખ્ય જો તત્વ તેજ શું છે? એના પ્રભુ તેજ ના હરે તો તો અભિમાન એમનું આવે. અભિમાન અને સર્વનાશ થાય એમ. હા, શું પ્રશ્ન પૂછું છું એ સમજો. અને ના સમજાય તો મને જ કહો કે તમારો પ્રશ્ન જેવો છે, તો બી મને ચાલશે. હું કીધું જવાબ. બોલો મિલનબેન. પ્રભુનું જો તેજ ના હરાય તો અભિમાન, એમનું હા, અભિમાન એટલે બરાબર. અભિમાન અને સર્વનો નાશ થાય એમ. એમનો બગાડ થાય ને. હા, એમનું તેજ હરાય તો એમને એ પ્રતીતિ થાય કે પ્રભુ મારા સારથી હતા ત્યાં સુધી મારું સર્વસ્વ. અત્યારે શું હતું કે એમને એમની સફળતાને એમની પોતાની માની લીધી હતી, કારણ કે પોતે એમનામાં 4 ક્વોલિટીઝ બતાવી. પોતે કેવા છે? બલવાન છે. સ્ટ્રેન્થ બતાવી, સમૃદ્ધ છે, દ્રવ્ય પણ ભરી ભરીને છે, સુખ સમૃદ્ધિ છે. ત્રીજું શું બતાવ્યું? જ્ઞાન છે. પછી હજી ચોથું એક રહે છે, સમૃદ્ધિ એટલે સુખ સમૃદ્ધિ, જ્ઞાન, બળ, કદાચ એકાદ રહી જતું હોય તો મને ખ્યાલમાં નથી, પણ આટલું બધું છે. બોલો. હેપીનેસ હે ને એમની એ તો સુખ સુખ હતું ને. સમૃદ્ધિ કીધું ને. હા. ઓકે. તો આ બધુંય છે એ પોતાના બલથી છે, પોતાના કારણે છે, એવું સમજી બેઠા ને. આ બધી જે સફળતા છે એ પોતે અચીવ કરેલી છે, પોતે મેળવેલી છે, એવું સમજી બેઠા. તો હવે એવું સમજે માણસ તો શું થાય? અભિમાન આવે. અભિમાન તો પ્રભુને રંચક પણ અભિમાનનો સ્પર્શ થાય તો પ્રભુને મેળવવાના શક્ય નથી. અને પ્રભુએ તો મુક્તિ આપવાની છે. પાંડવોને મુક્તિ પ્રાપ્ત થઈ છે, એના માટે તૈયાર તો થવું જોઈએ ને, પાત્રતા તો થવી જોઈએ ને. હજી તો પાત્રતામાં અહંકાર ભરેલો છે. ભક્તની રક્ષા માટે. ભક્ત રક્ષા અર્થે. રક્ષા કઈ ખાલી જાનની પ્રાણની થાય ત્યારે જ રક્ષા થઈ થોડી કહેવાય. પ્રભુ કઈ આપી દે કે કઈ લઈ લે એમાં પણ પ્રભુની તો ભક્તની રક્ષા જ છે. હા, કૃપા જ છે.
કૃપા છે. વૈષ્ણવો પધરાયા હતા. અત્યારે ને અત્યારે પધરાઈને કોઈ ના બોલશો કે આ આવે ને પેલું આવે ને. પધરાયા હોય મનમાં તો જ લો. નિસાધનતામાં મન તો એ સ્ટેપ યાદ આવી ગયા હતા અહીંયા. દીનતા નિસાધનતા, કારણ કે બધું જ જાય પ્રભુ જ કરતા છે એવો ખ્યાલ આવે તો જ દીનતા આવે. નિસાધનતા પહેલું પગથિયું છે. નિસાધન હું ને નિસાધનતા એટલે હું અને મારું નીકળી જાય ને, અહમતા ને મમતા. આ મેં કર્યું ને આ એવું છે. મારા. ક્ષેત્રયો જઈ આવ્યો ને મને સ્ટેપ યાદ આવ્યા હતા. બોલી જા સ્ટેપ્સ, બધાને સ્મરણ કરાવી દે. નિસાધનતા, દીનતા અને પ્રાપ્તિ મેં ભૂલી ગઈ વચ્ચેની. નિસાધનતા, દીનતા, પ્રેમ, પછી વીર અને આસક્તિ. લીનાબેન, હા, મેં કીધું કે તમે યાદ કરશો તો તમે તો કઈ ભરતું જ લઈ આવ્યા. ફરી બોલો. નિસાધનતા, દીનતા, પ્રભુને પ્રાપ્ત કરવા પહેલામાં ઉત્તમ કયું ફળ છે કે જેના દ્વારા પ્રભુ પ્રાપ્ત થાય? વિરહ. દુઃખ ભાવ નહીં એટલે લાઈનમાં નિશા એટલે બોલું કે નિસાધનતા, દીનતા, વીર બોલી ગયા. અને વીર પછી ત્યાગ. ના રે કશું નહીં, વિરહ પછી પ્રભુની પ્રાપ્તિ જ. વીર પ્રભુની પ્રાપ્તિ. હા, એ પ્રાપ્તિ શબ્દની આગળ બોલતી. નિસાધનતા, દીનતા, વીર અને વીર પછી પ્રભુ પ્રાપ્તિ. કલ્પનાબેન બોલ્યા ને, કારણ કે ઉત્તમ ફળ જ્યાં સુધી પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી પ્રભુ કેવી રીતે પ્રાપ્ત થાય? ઉત્તમ ફળ પુષ્ટિમાં વિરહ જ છે, અને વિરહ કેવી રીતે પ્રાપ્ત થાય? તો નિસાધનતા અને દીનતા સિદ્ધ થાય તો જ વિરહ પ્રાપ્ત થાય. અને વિરહ છે તો પ્રભુ પ્રાપ્ત થઈને જ રહ્યા. પ્રભુ દોડી દોડીને જ પધારે, જે જીવ તપેલો છે એના માટે. તો ગીતાજીમાં તો સરસ કીધું છે ને કે એ જ મારું તેજ હતું એમ. એ તેજ હતું. એ ભગવતી માસી શાહી રહ્યા હતા લેવા માટે ગીતામાં. એટલે હું તો બીજો લેતી હતી. પ્રભુના સ્વરૂપને હું ઓળખી શક્યો નહીં તે. તો એમાં જયારે વિશ્વરૂપ દર્શન કરાવે ને પ્રભુએ, ત્યારે અર્જુનને એમ થઈ ગયું કે સખે તિમત્વા પ્રસ્વમ યુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, અજાનતા મહિમા નમ તવેદમ. હું અજાનતાથી તારા સ્વરૂપને એમ કે જાણી જ ના શકું. મમા પ્રમાદ પ્રાણેન, એટલે મારા પ્રમાદના કારણે હું નથી જાણી શક્યો તમારા સ્વરૂપને. એ જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન કરાયા. રાઈટ. હવે સ્વરૂપ દર્શનમાં. અને એમાં તો ઘણા બધા શ્લોક છે. તમે મારા કોણ છો એ બધું એમાં બતાવે. પછી એ જ વખતે એ જ વર્ણન છે એટલે કેટલા બધા શ્લોક હોય. ઘણા બધા શ્લોક છે. તમે આખ્યમ કે પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુ ગુર્યાન. તમે ગુરુ છો, લોકના પિતા છો, તમે એમ કે પૂજ્ય છો, ચરાચરના પિતા છો એમ કે. કારણ કે હવે સ્વરૂપ સમજાય. પ્રભુની કૃપાથી પ્રભુએ ચક્ષુ પ્રદાન કર્યા ત્યારે તો સ્વરૂપના દર્શન થયા. નહીં તો બાહ્ય ચક્ષુથી થોડા દર્શન પણ થાય પ્રભુના વિરાટ સ્વરૂપના. મારા પપ્પા છે ને આ 11 શ્લોક અમને સાથે બેસીને કરાવતા હતા. કેવી સ્મૃતિ રહી જાય બધી. વૈષ્ણવો કોને પધરાયા છે? અહંકારીનું એ કર્યું છે ગોવિંદાસ ભલ્લાનું વાર્તામાં. અહંકારી, ક્ષત્રિય અહંકારી કહ્યા એમને. કારણ કે પ્રભુ માટે સેવા તો કરતા પ્રભુની, પણ કેવું કે એ લેતા નહીં પ્રસાદી. એટલે પછી મહાપ્રભુજી કીધું કે એ તો પરમ ફળ છે, તમારે લેવું જોઈએ. અને કે ના, મારાથી ગુરુદ્રવ્ય ના લેવાય. એટલે પછી મહાપ્રભુજી કીધું કે આ તો તમે પુષ્ટિ સિદ્ધાંતના વિરુદ્ધ જાઓ છો, તો તમે સેવા છોડો. પછી એમને સેવા છોડાઈ. એટલે એમને એવો અહંકાર હતો કે હું કરું છું આ બધું મારી એટલે આટલું બધું કષ્ટ વેઠીને પણ હું સેવા જ કરું છું. અને પણ પ્રભુનું લેતા, એટલે પ્રભુને સેવાથી તો પ્રસન્ન હતા, પણ એમ બધાને ખીજવતા. એટલે પ્રભુ પણ ખીજાતા, ઉદાસ રહેતા. એટલે મહાપ્રભુજીને કીધું કે આપનો એક સેવક છે ને
મને બહુ ખીજવે છે, એનાથી હું ઉદાસ છું. એટલે પછી મહાપ્રભુજી જોવે છે કયા સેવક છે, એટલે પછી બધા સેવકને દિનચર્યા પૂછે છે. ત્યારે પછી ગોવિંદાસ કે છે કે હું સવારથી રાત સુધી આવી રીતે હું સેવા કરું, એટલે મંદિરમાં પણ પ્રસાદ નથી લેતો, હું મારી જાતે બનાવીને લઉં છું. એટલે એમાં મહાપ્રભુજી પછી કે છે કે આ એના વિરુદ્ધ છે. એટલે અહંકાર, એટલે કારણ કે આપણા પ્રભુ તો સુખ સેવ્ય છે ને, અક્લિષ્ટ કર્મા છે. એટલે પછી એમ કે એમનું જો પ્રસાદી ના લો તો એ તો કલ્પનાબેન, આપણે મંદિરનું ના લીધું, પછી ગુરુનું ના લીધું, બરાબર? પછી મહાપ્રભુજીએ કીધું ને, પેલા એમને એક બરાબર મહાપ્રભુજી નું મંદિરનું કીધું કીધું, હતું. તારે દેવ દ્રવ્ય કીધું, એમ કે દેવ દ્રવ્ય ના લો. અમારે લો તો કે હા ગુરુનું ના પાડી. હમ. હા, એટલે પછી એમને એ સેવા છોડી. એટલે આવી રીતે અહંકારનું એટલે હતું ના એમાં. લીધું એનો અત્યારે અહીંયા આગળ મુખ્ય એ નથી, પણ એ જે કરતા હતા ને એનો અહંકાર હતો. એટલે અહંકાર હતો, ગોકુલનાથજીએ નામ પણ નથી કીધું અને એવું કીધું છે ક્ષત્રિય અહંકારીની ક્ષત્રિય સેવા છોડી. અહંકારી, ક્ષત્રિય અહંકારી સેવા છોડી. હા, એટલે ક્ષત્રિય અહંકારીની સેવા, એટલે અહીંયા આ જ છે કે અહંકાર આવશે તો જીવનો બગાડ થશે. અને આચાર્ય ચરણની પણ પછી જ્યારે આજ્ઞાનું પાલન ના કર્યું ત્યારે સેવા છૂટી ગઈ. જ્યારે અહંકાર છોડાવવા માટે એ જ રામદાસ સારસ્વત બ્રાહ્મણને પ્રભુએ અપરસ સુધીનો, દ્રવ્યથી લઈને અપરસ સુધીનો અહંકાર છોડાઈ દીધો છે. છેલ્લે જ્યારે સિપાહીના કપડાં ધારણ કરેલા હતા ને એ જ કપડે ખાડો ખોદવા ગયા ખાડો પૂર્યો ને, ખાડો ત્યારે પૂર્યો. એમનો એ પણ અહંકાર, અપરસનો અહંકાર પણ જે રંચક હતો એ પણ છોડ. એટલે અલૌકિકમાં દ્રવ્યનો અહંકાર તો ચલો લૌકિક દ્રષ્ટિએ થઈ દેખાય, પણ અલૌકિકમાં જે સેવા કરી શકે છે, સક્ષમ છે, પોતાની કહેવાય કે પોતાનું સામર્થ્ય છે, એવો અહંકાર પણ પ્રભુને માન્ય નથી. અને એ અહંકાર છોડાવવા માટે બધી જ લીલા થઈ. એમનું દ્રવ્ય બધું જતું રહ્યું, એમને નોકરી કરવા જવું પડ્યું, અપરસ બધાને શીખવાડવા જતા હતા, એવી અપરસ પાડતા હતા કે વૈષ્ણવો શીખવા જતા હતા એમની પાસે, તો એ અપરસ પણ છોડાવી, કારણ કે એનો પણ રંચક અહંકાર સ્પર્શ કરી ગયો હતો. એટલે જ આપણે કેમ આપણા મોટાઓ કહીને ગયા છે કે આપણે જે કરીએ એ નહીં કહેવાનું, પ્રકટકીએ રસ જાય તો ખરો, ચલો એમાં તો માની લઈએ કે પ્રભુની જે પોતાની અતરંગતા પ્રભુની સાથે હોય, આપણે માથે બિરાજમાન પ્રભુ, એ નહીં વાત કરવાની. એ નહીં, એના સિવાયની બીજી વાત નહીં કરવાની કે હું તો આ કરું, ફલાણું કરું, ઢીકણું, અરે તનથી જેટલું થાય એટલું કર ને. કોઈ બીજાને ન્યૂનતાનો અનુભવ ના થવો જોઈએ ને પોતાને અહંકારનો અનુભવ ના થવો જોઈએ. આમાં બંને વસ્તુ સામેલ છે. ખ્યાલ આવ્યો? પોતાને અહંકાર થાય તો પણ બગાડ છે, અને આપણા દ્વારા બીજાને જ્યારે ન્યૂનતાની અનુભૂતિ થાય ત્યારે એને દુઃખ થાય, તો એ વૈષ્ણવના હૃદયને દુઃખ થાય, એ પણ આપણો અપરાધ છે. એક કઈ બાજુ કશુંય લેવાનું નથી, એટલે જરાય કંઈ પણ બોલવાનું નહીં. જે થતું હોય ને આપણાથી એ પ્રભુ કૃપા સમજીને કર્યા કરવું. આપણું છોકરું તૈયાર કરીને બધાને બતાવવા જઈએ કે લે મેં તૈયાર કર્યું, તે કઈ દર્શન કરાવવાના હોય? ઉલટાનું કાળું ટીપું લગાડીને એવું કહો કે આની આગળ તો જતો જ નહીં, નજર લાગી જશે. વાસુદેવ છોકરા પણ આવે ને એમાં અહંકારમાં? આવે ને મને નથી જોઈતું. અહીંયા શું આવશે, કયા સંદર્ભમાં બેસશે, વાર્તા પ્રસંગ સાથે એ જ લેવાનું. એ નદીએ જયારે યમુનાજીમાં જયારે નાવા જાય છે ત્યારે એમને કૃષ્ણદાસે એમનો હાથ પકડ્યો હતો. હા, તો એમને એ કોઈને પણ હરાવી શકતા હતા, પણ કૃષ્ણદાસનો જે હાથ પકડ્યો હતો કૃષ્ણદાસે, તો એ સમજી ગયા કૃષ્ણદાસ કે આ હતા કઈ કે કોણ હતા વૈષ્ણવ? મને કઈ કૃષ્ણદાસ હતા. કૃષ્ણદાસ મેઘન. હા, વાસુદેવદાસ છકડાએ હાથ પકડ્યો. હા, લો માસી. હા, એટલે પછી એમને હાથ પકડી એમને લાગ્યું કે આ કઈક મારા કરતા પણ બળવાન છે. ત્યાં એને પછી મહાપ્રભુજીને જોયા અને એની બુદ્ધિ ફરી, એટલે પછી એમના શરણમાં જાય છે. પણ એનો અહંકાર એને બહુ હતો કે હું કઈક છું એમ, કારણ કે બધાને હરાવી શકતા હતા એટલા માટે. છ મનનો છકડો ઉચકી નાખી એ દીધો ને એટલે અહંકાર છોડ્યો ત્યારે પ્રભુના શરણે ગયા ને.
હા હમ અને અહંકાર એ છોડાવવા માટે આ લીલા થઈ કે એક દુબળો પતલો હા દેખાતો હતો એને પણ એમનો હાથ છોડાઈ ના શક્યા. હા હા તો કૃષ્ણદાસ પૂછ્યું છે કે મેઘનજી તમને જ્યારે કેમ છે કે મને હાથ આચાર્યચરણનું પકડી બળ છે રાખ્યો, મારામાં એમ. એક જ મિનિટ હા પ્રેમિલા ફરીથી બોલો હા શું બોલતા હતા વાસુદેવદાસ છકડા પૂછ્યું ને તમારામાં આટલું બધું બળ કઈથી એમ? હમ તા કે મારે આચાર્યચરણનું મારામાં બળ છે એમ. પ્રભુનું બળ છે. હા લીનાબેન શું કહેતા હમ હતા બોલો. હું આવું જ કે કહેવા છ જતી હતી કે કૃષ્ણદાસ મેઘન લાઈક વાસુદેવદાસ છકડાને વિચાર આવ્યો કે આમનામાં આટલું બધું બળ કેવી રીતે એમ. તો કે મારા ગુરુજી એમ તો કે આ સેવકમાં જો આટલું બધું બળ હશે તો ગુરુજી તો હજુ કેવા હશે એમ એ ટાઈમમાં જયારે હાથ પકડ્યો ને તે. તો અહીંયા આગળ શું છે કે આ જે લીલા જે થઈ રહી છે એ અહંકાર છોડાવવા માટે અને પ્રભુએ પણ અર્જુનનું તેજ હરી લીધું છે એ પણ અહંકાર એને જે પણ લાગે કે મારું સામર્થ્યથી થયું છે એ છોડાવવા માટે કારણ કે જો અહંકાર છે તો એ જીવને બાધક છે પ્રભુ સુધી પહોંચવા માટે અને પ્રભુથી બહિર્મુખ કરે છે. હવે બીજા કોઈ વૈષ્ણવ કેટલા બધા વૈષ્ણવ પધાર્યા અત્યાર સુધી. નારાયણદાસે રા- ગુસાઈજીને પેલું શેઠ. નારાયણદાસ દીવાને ગુસાઈજીના ઘર ખર્ચ ચલાવવાનું જે કહ્યું હતું પોતે દ્રવ્યવાન હોવાથી હમ. એનો અહંકાર નહોતો થયો એમને. હા એટલે તો કીધું કે સેવક યા સુંદર હતો પણ અમારા કામથી ગયો હવે એમ. મારા કામથી ગયું. ગોસાઈજી પ્રભુએ સ્વયં મુખે આજ્ઞા કરી છે કે સેવા તો બહુ સુંદર કરી પણ અમારા કામનો નથી હવે એમ. કારણ કે અહંકાર એટલે પ્રભુને છોડતા વાર લાગે જો અર્જુનને છોડી દેવાનો હોત ને તો એને નિસ્તેજ ના કરત એનો અહંકાર રવા દેત પણ પ્રભુએ નિસ્તેજ કર્યો છે એનો અહંકાર છોડાયો છે કેમ કારણ કે એનો અંગીકાર કરવાનો છે. ગોવિંદાસ ભલ્લાનો અંગીકાર નથી થયો અહંકાર છોડ્યો નથી તો પણ રામદાસ સારસ્વત બ્રાહ્મણનો અંગીકાર થયો છે અહંકાર છોડ્યો છે એમને. અને ખાડો પૂર્યો ત્યારે આચાર્યચરણે 3 વાર ધન્ય ધન્ય કીધું છે. હમ ધન્ય છે સિપાહીગીરી કરે છે છતાં એ કેને ડ્રેસથી પોતે ખાડો પૂર્યો ને હમ એટલે 3 વાર ધન્ય ધન્ય કીધું છે આચાર્યચરણે. હમ તો એટલે બોલવા જત પણ આગળ બધા બોલ્યો એટલે પછી અટકી ગઈ પછી આટલું. ના કઈ પછી નહીં આટલું પોતાનો બોલ્યું તો ટાઈમ આવે ને ત્યારે બોલવાનું કારણ કે બધાના અવાજ અથડાય ને એકબીજાના. એટલે પછી અટકી ગઈ ને બકા એટલે પછી ના કીધું આ તો તું અત્યારે બોલી એટલે પાછો જવાબ આપ્યો તો. ના સરસ કારણ કે આ બહુ સુંદર બંને વાર્તાઓ મને લાગે તો સાથે સાથે જેવી જ આવે છે નહીં એક પછી એક જ આવે છે રામદાસ સારસ્વત બ્રાહ્મણ અને ગોવિંદાસ ભલ્લા બહુ આમ આગળ પાછળ જ વાર્તાજી છે એટલે આમ તરત. પુરુષોત્તમદાસ શેઠ બધું જ છે એમની પાસે સફળતા છે સદબુદ્ધિ છે પ્રભુની ગાયોની સેવા કરે સંપત્તિ છે સુખ છે છતાં પણ એમાં મોહ નથી થયો પ્રભુએ આપેલું છે એવું ખ્યાલ છે. કારણ કે પ્રભુની સ્વામિત્વ કોણે આપ્યું છે પ્રભુને આપેલું છે હા એ છેતરાયા નથી. હમ હવે બીજા કોઈ વૈષ્ણવ. ગણેશ સેવા તો પ્રભુના ભાવથી જ કરતા હતા ને. વ્યાસ એમણે એવું મદન કે મારામાં ને એમાં મહાપ્રભુજીના દર્શન માટે કે એમનામાં ને મારામાં એ બ્રાહ્મણ ને હું બ્રાહ્મણ કે તો એ ગણેશ વ્યાસ. હા એ જ કીધું ને પણ પ્રભુએ એમનો સ્વીકાર કરવો હતો તેમને કોઈ પણ રીતે એ વસ્તુનો ખ્યાલ લવડાયો કે ગણેશજીએ જ કીધું કે પહેલા એમને પર દંડવત કરી ઠોકર વાગી ને ઉમરા પર ઠોકર વાગીને પડ્યા તાકે છે કમ તાકે તે આચાર્યચરણ નો એ કરીને આવ્યો એટલે તું મારી પાસે ની એમને દંડવત કરીને પછી આય આઘાત કે આપ્યો પ્રભુએ તમારથી મોટા છે આમ. સ્વીકાર કરવો તો એટલે આપ્યો ઠોકર વાગી આઘાત આપ્યો પછી રાણા વ્યાસ એમના 4 અહંકાર દૂર કર્યા ને અભિમાન બોલો બોલો બરાબર છે. કર્ણ મને રાણા વ્યાસજી યાદ આવે છે અહંકારની રીતે. એમને અંગીકાર કરવાના છે એટલે હવે રાણા વ્યાસ બે જોડે જ આવી જાય ગોવિંદાસ ભલ્લા ને રાણા વ્યાસ. કયા કયા અહંકાર દૂર કર્યા બીરવાબેન.
દ્રવ્યનો, જ્ઞાનનો, પછી બ્રહ્મચર્યનો અને 4 હતા. એટલે એમને ચતુશ્લોકી એમના માટે રચી હતી. હમ ક્ષમાપણાનો અહંકાર હતો. હમ શ્રી વલ્લભે 4 તમારો અહંકાર અવાજ એમને દીધા. થોડોક મે બી યુ આર ફાર. હા, મારો અવાજ નથી નીકળતો. કંચન માતા એક વસ્તુ ખરેખર જિંદગીમાં શીખવાની વસ્તુ છે. તો આજ બધું મળ્યું ને અર્જુનને પણ, જે રાણા વ્યાસનું કીધું એ જ, રાઈટ? બધું અર્જુન હા. હમ કારણ પણ કે માંથી શીખવાની આ એક જ વસ્તુ છે કે છેતરવું નહીં, દુનિયામાં નહીં ને પ્રભુ સામે નહીં. દુનિયામાં ક્ષેત્ર એ ચાલે, બહુ બહુ તો બાઘા છે એવું કેતા આપણને કઈ લાગી જાય છે. એટલે તો હસી નહીં સૌ. ફરી 4 બોલી જાવ તો. પીરવાબેન હવે બોલો, તો અવાજ ફાટી જતો, સંભળાતું નતું. એટલે મારો અવાજ બહુ મોટેથી નીકળતો નથી, પ્રોબ્લેમ એ છે. ના, એમને એ નહીં, તમારો અવાજની અવાજ ના ફાટી ના, જતો એમને હતો. અવાજમાં પ્રોબ્લેમ છે, એમનાથી મોટેથી બોલાતું નથી એવું કે છે. ના, મોટેથી બોલે ના બોલે, પણ પેલો અવાજ ફાટતો હતો ને, ચેરાઈ જતો હતો ને, એટલે પણ સંભળાતું નતું, એવો એટલે હવે અવાજમાં બોલ્યા. ગડબડ છે એટલે જ ચેરાય છે. પણ હેતલ તું કહી દે. હેતલ, લીનાબેન, તમે લોકો કહી દો. લીનાબેન જાણે છે. શબ્દ થઈ ગયા બધા. હા. એમને રાણા વ્યાસજીને બ્રહ્મચર્યનો અહંકાર હતો. અને જે નિશા હમણાં એવું કીધું ને કે ચતુશ્લોકી એમના માટે કર્યું, તો ત્યાં જ આગળ એમને ધર્મ, અર્થ, કામ, મોક્ષ વાળું આવતું હતું ને. હા, પણ અહીંયા 4 અહંકાર શેના અહંકાર કયા હતા? કયા? તમને ખબર છે કે તમે આ લોકોને પૂછો છો? જલ્દી આગળ ચાલો. ના, મને નથી ખબર, ભાઈ, યાદ નથી મને, એટલે તો પૂછું જ બકા. ચાલો, એક તો એમને ક્ષત્રિયપણાનો, ક્ષત્રિય બ્રહ્મચર્યનો મને યાદ છે ને, આ ક્ષત્રિયનો. બીજા 2 રહ્યા ને હજુ. દ્રવ્યનો ને જ્ઞાનનો. જ્ઞાનના લીધે તો મરવા ગયા હતા, ઘાસી ગયા તારે. હા, બરાબર, અપઘાત કરવા ગયા, બરાબર. દ્રવ્ય, જ્ઞાન, ક્ષત્રિયપણા અને બ્રહ્મચર્ય 4 નો. Okay, hold on. I can come when he is inside. Yeah. તું બોલતી હતી. Okay, fine. કાલની યાદ તો મને યાદ જ નતું Door આવતું, open. નિશા, મને કારણ જ નતો યાદ આવતો. હા, એટલે ફોઈ એમાં છે ને, તમે જ્યારે એ યાદ કરો ને વાર્તા પ્રસંગો, કે પહેલા તો કાશી આપઘાત કરવા ગયા, રાઈટ? કારણ કે બધાને હરાઈ દેતા હતા. હા, એ અત્યારે પણ મને બધું યાદ જ નતું આવતું બકા. કાલની યાદ કર્યા કરું, પણ મને યાદ જ નતું આવતું. હા, અને છેલ્લે પેલી સ્ત્રીની જોડે પેલું નહીં, પેલું ગળામાં હા, એ બધું હવે ખ્યાલ આવી ગયો, આખી વાર્તાથી ખ્યાલ આવી ગયો, પણ આ પ્રસંગ જ આવી રીતે મને યાદ જ નતું આવતું, કયા કારણો 4 એમ તે નતું યાદ આવતું. હા હા, ઘણી વાર વિસ્મરણ થઈ જાય બકા, કારણ યાદ કે કરેલું હોય કુલનો તો જતું અભિમાન રહેતું. બહુ મોટો હોય છે લોકોને, કુલનો, એટલે એમને કુલનો પણ અભિમાન હતો. હવે પછી બીજા કયા? એટલે આ બધું છોડાયું ત્યારે અંગીકાર કરવાને લાયક થયા. એવી જ રીતના અહીંયા અર્જુનનું તેજ હરવાનું કારણ જ એ છે કે આ નહીં છોડશે તો કેમનો અંગીકાર થશે. હવે પછી બીજા કયા વૈષ્ણવ? રાણા વ્યાસ પધાર્યા, નારાયણદાસ કાયસ પધાર્યા, મેં કૃષ્ણદાસ મેઘન પધાર્યા, નારાયણદાસ દિવાન, વાસુદેવદાસ છગડા પધાર્યા. એ કાયસ તે જ દિવાન ને? બરાબર. એ જ કાયસ્થ દિવાન. હા. પછી કલ્પનાબેને પણ કોઈક પધરાયા હતા, ગોવિંદાસ ભલ્લા. ગોવિંદાસ ભલ્લા. હા, જો કેટલા બધા વૈષ્ણવ પધાર્યા. ચલો પધારાઓ. હજુ બીજા એક હતા, પણ એ યાદ ભૂલી ગઈ. બપોરે યાદ હતું, અત્યારે ભૂલી ગઈ છે. એક વૈષ્ણવ યાદ આવ્યા હતા, 252 ના જ છે, નથી યાદ આવતું અત્યારે. 252 ના પેલા કે તારો પુરુષ મરી જશે 5 વર્ષ પછી, પછી તું આવજે, પછી તારો અંગીકાર થશે. તો એ આમ તો પુરુષનું મરવું એ કઈ સારી વાત છે? એ આઘાતની વાત છે. પણ જો એ પુરુષ છે એ દૈવી નથી, એના લીધે તારો અંગીકાર શક્ય નથી. એ તો જગન્નાથ જોશીની માતા. હા, એ 252 માં જ આવશે ને જગન્નાથ એ જોશી? 84 ના, એ તો 84. ના, એ તો એવું ના હા, કીધું પછી કે એમના છોકરાઓ તો જશે ને ગુસાઈજી પાસે. એ આચાર્ય ના જ થાય છે બકા સેવા.
પછી એ ગુસાઈજી પાસે નથી જતા એમના છોકરાઓ ના, પરીક્ષા કરે છે? નરહર જોશી એ બીજા, એ તું કે છે વાર્તા બીજી. હા, એ જ હું કહું છું, જગન્નાથ જોશી નથી કહેતી, આ કહું છું કે પછી એમના છોકરાઓ જાય છે ને ગુસાઈજીની પરીક્ષા કરે છે. બે હમ છોકરાઓ જાય છે એના. હા, એ હમ કહું છું. તો કે 5 વર્ષ એ પછી તો જયારે તારો એ પતિ તો મરે ને નરહર ત્યારે જોશી તું ને આવજે. જગન્નાથ જોશી હમ એ નરહર જોશી ને જગન્નાથ જોશીની માં કે છે એ છોકરાઓની વાત. એ હા તો મેં કીધું એવું. હા, પણ પછી એ છોકરાઓ ગુસાઈજી પ્રભુની પરીક્ષા કરે છે, મને એવો ખ્યાલ છે. હા અને તો પેલી પછી અડેલની સત્રાણી હું એનું નામ તે હા, એક નાખી મિનિટ લે. તમે લોકો ચાલુ રાખો, આઈ હેવ ટુ અટેન્ડ ધ ડોર. પણ હજી બીજા વૈષ્ણવ પધરાવો, ચલો. પેલા એના પતિ રોગિષ્ટ હતો અને પછી એ મરણ પામ્યો ને પછી એ મહાપ્રભુજીના શરણે ગઈ તે આ ના, એની વાત નથી કરતા. આ તો એનો કે છે કે તારો પતિ આવો ચોર લૂંટેરા જેવો છે ને, તારો પતિ મળશે પછી અંગીકાર કરીશ એમ. હા એ જ એટલે જગન્નાથ જોશી ની જ વાત છે બકા, એ તો હા નરહર જોશી જગન્નાથ જોશીના માતાજી માતા અને એમના પિતાની વાત છે. એમને કઈક રૂપિયો કે ₹1 પણ આપ્યો હશે ભેટનો કઈક હોય છે એમને. છબી સિંધી નારાયણ દાસ ની માતા. મીરાબેન પેલું એમની નરહર વાર્તા જોશી જગન્નાથ જોશી ખીરાડુ વાળા. મીરાબેન કે તમારી બંનેની માં મરશે કંઠી જોઈને. એ તો આગ્રાના સ્ત્રી પુરુષ. હા, પતિ પત્ની હતા ને બે. હમ. આગ્રાના સ્ત્રી પુરુષ બંનેની માતાઓ કૂવામાં પડે તે. એ રૂપચંદ નંદાની વાર્તામાં રઘોદાસ છે ને એમને વિદ્યાનો મદ હતો કે ચાચા હરિવંશજી કે ભેટ લેવા જાય છે એ તો એટલું કશું ભણ્યા નથી, હું તો કેટલો બધો ભણેલો છું. તો પછી એ વિદ્યાનો મદ આવે છે, એટલે કે એ પણ અહંકાર પણ આપણને ધર્મનો નાશ કરે છે, એટલે અહંકારથી સદાય બચતા રહેવું. એટલે એમનું પણ આવે છે, રૂપચંદ નંદાની વાર્તામાં જ આવે છે. 284 વૈષ્ણવની વાર્તામાં છે આ. આવે છે, આવે છે, આવે છે. આખો પ્રસંગ લઈ લો. એક વખત રૂપચંદ નંદા અને રઘોદાસ બંને ખાલી આમ વાત જ કરતા હોય છે આવી રીતે જ આ ભેટની કે ગુરુ ભેટ એટલે અમે લઈ આવે તો ગુસાઈજી મહારાજ ત્યાંથી પસાર થાય છે, એ વાતને સાંભળે છે એટલે એક શ્લોક બોલે છે કે પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો રૂપચંદ નંદા પછી રાઘવદાસ તો ત્યાંથી જતા રહે છે, પછી પૂછે છે ગુસાઈજી મહારાજને કે આપ આવું કેમ બોલ્યા, એટલે એ કે છે કે આ તો કાલબલનો આવી રીતે આપણને આવે જ છે, પ્રભાવ આવી છે. રીતે કાળબળનો પ્રભાવ છે. હા, કાલબલનો કારણ પ્રભાવ કે છે. એ કઈ વૈષ્ણવ જોડીને આપે છે કે એ રીતે નથી આપતા, તો ગુસાઈજીની ભેટ છે કરીને આપે છે એમ. હા હા, એટલે એમને છે, એટલે એમને કે આવી રીતે એમને એમ કે હું ભણેલો છું તો મને આપશે તો હું લઈ આવું એમ, મને મોકલે તો હું લઈ આવું ને એમ. હા, એટલે રાઘવદાસ નું એટલે જ્ઞાનનો મત એ અભિમાન એમનું છોડાવવાનું હતું ને, એટલે પછી એમને કે છે. રામદાસ બ્રાહ્મણ એમને પણ દ્રવ્યનો અભિમાન હતું ને, રામદાસ બ્રાહ્મણ. હા, એમનું ના એમની વાત નહીં થઈ, આપણે રામદાસ સારસ્વત એમની વાત કરી ને હમણાં આપણે. હા, એ તમે કરી, પણ રામદાસ બ્રાહ્મણ પણ એ પણ બહુ જ ધનવાન હતા અને અપરસમાં અને ઠાકોરજીનો નેગ પણ વધારે ધરતા હતા અને એમને દ્રવ્યનું અભિમાન હતું. ત્યાં અને આમની તમે વાત કરો છો ને, રામદાસ સારસ્વત ની જ ને, પછી એમને અપરસ ની પણ એટલી જ ના ના, એ આગળ રામદાસ આવી ગયું, એ તો બ્રાહ્મણ, થઈ ગયું રિપીટ. એ સારસ્વત વાર્તા બ્રાહ્મણ. રિપીટ થઈ ગયા. હે, એ તો પ્રસંગ રિપીટ થઈ ગયો, આગળ આવી ગયો. આવી ગયો. હમ. કયા પધરાયા તમે લોકોએ પછી બીજા? ચલો, હું આવી ગઈ. હા, રૂપચંદ નંદા એમને એમની વાર્તામાં
રાઘવદાસ એમને જ્ઞાનનું અભિમાન હોય છે એટલે એમ કે અ, આપણે ચાચા હરિવંશજી જે એ લેવા જતા હોય છે હા ગુરુ હા ભેટ હા હમ એટલે પછી તે વખતે ગુસાઈજી મહારાજ એ સાંભળી જાય છે કયો પણ પાઠ કે પછી છે? કયો ષોડશનું એ કે છે? આ કૃષ્ણાશ્રયનું પાખંડ પ્રચુરેલો કે કૃષ્ણ હા એવ ગતિર્મમ હમ એ શ્લોક બોલતા બોલતા જાય છે એટલે પછી રાઘવદાસ જતા રહે છે પછી રૂપચંદ નંદા ગુસાઈજી મહારાજને પૂછે છે કે આ શ્લોક કમ બોલ્યા એટલે પછી કીધું કે એ તો આપણે આ તાલબલનો આવો આવેશ છે હમ એટલે એને લઈને હું આ બોલે એટલે પછી કીધું કે આવી રીતે એમનામાં જે અહંકાર છે એ અહંકાર એથી બચતા રહેવું કારણ કે ધર્મનો નાશ કરે છે નહીં તો અહંકાર હમ. એવી રીતે એટલે રાઘવદાસનો અહંકાર જ્ઞાન મદનો અહંકાર હતો તે દૂર કર્યો. હવે આ વાત થઈ અહંકારની. એની સાથે સાથે બીજી વાત એ પણ હતી ભાગવતીમાં કે નિષ્ફળતા. જો જે કહેવાય કે નિષ્ફળતા છે એ ચિત્તને ઉગ્ર, વ્યગ્ર અને નિરાશ બનાવે છે. આપણે વાત થઈ હતી કે જે અત્યારે મોટિવેશનલ સ્પીકર્સ જે વાત કરી રહ્યા છે કે એંગર મેનેજમેન્ટ, એન્ઝાયટી, ડિપ્રેશન જે બધા પ્રોબ્લેમ્સ છે તો ઉગ્ર, વ્યગ્ર અને નિરાશા એ ત્રણ બીજું કંઈ નથી પણ એંગરનેસ, એન્ઝાયટી અને ડિપ્રેશન. તો આ જે છે એ સફળતાને પકડીને કારણ કે જ્યારે હું કરું છું એવું માણસ જ્યારે વિચારે અને સફળ ન થાય ને નિષ્ફળતા મળે ત્યારે આ સ્ટેજમાંથી પસાર થાય. તો એના સંદર્ભમાં પણ જ્યારે મારા ખ્યાલથી ગોવિંદ દુબે છે પણ કરેક્ટ મી મારું કશું ભૂલ થતી હોય પણ જેમને સરસ્વતીની ચાહના હોય છે એમાં આવશે વિદ્યા મેળવવાની અને પછી નથી મળતા આપઘાત કરવા જાય છે અને પછી કોઈ કહે છે કે તમે આ દેવીની ઉપાસના કરો તો દેવી પણ કહે છે કે હું તમને આ ન આપી શકું. એ ભૂલા મિસ ભોલા મિશ્ર, હા મને થયું કે મારાથી મિસ્ટેક થઈ. રાણા વ્યાસમાં આવશે. એમના માટે એમને રચ્યો ને ગ્રંથ ભોલા મિશ્ર માટે આચાર્ય. સરસ્વતી ઘટ વાળું, સરસ્વતી ઘટ. ના, સરસ્વતી ઘટવાળું નહીં હમ લીનાબેન, હમ સરસ્વતી ઓકે ઘટની ઓકે, નથી. આ ભોલા મિશ્ર વાળું. એ તો પેલું તો શાસ્ત્રાર્થમાં નથી પધારતા સરસ્વતી, એમનાથી સ્વામી કહેવાય મહાપ્રભુજી, એ જુદું, એ બરાબર છે. ઘટ એટલે ઘટ સરસ એ હા, એ ઘટ 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 સરસ્વતી. હા આ હા હા, ભોલા એ મિશ્ર બોલું. માટે કયો ગ્રંથ રચ્યો આચાર્ય ચરણે? સર્વ આપડા કૃષ્ણાશ્રય ને ચતુશ્લોકી સર્વદા સર્વકાળની. હા કૃષ્ણ ચતુશ્લોકી હમણાં તો કીધું રાણા વ્યાસજી માટે. કૃષ્ણાશ્રય ને બોલો, કોઈ પૂછે છે. કૃષ્ણાશ્રય બોલ્યા ફોઈને. હા, કૃષ્ણાશ્રય ગ્રંથનો એ પાઠ પૂછે કરાવી છે છે. તો બધા હા તો બોલો ઓ યા ભાઈ. કૃષ્ણાશ્રય કૃષ્ણાશ્રય. હમ. તો ત્યાં પણ શું છે કે નિરાશા મળી, અસફળતા મળી, પ્રાપ્ત કરી જ ના શક્યા. એ ના કરી શક્યા કેમ? કારણ કે પ્રભુની પ્રાપ્તિ કરવાની છે. લૌકિકમાં કદાચ આ વિદ્યા પ્રાપ્ત કરીને બહુ આગળ સ્થાન મેળવત, પણ એમને મેળવવાના છે પ્રભુને, એટલે પ્રભુએ મેળવી નથી આપ્યું, એટલે એ નિરાશા મળી. નિરાશા પણ નહીં, પણ નિષ્ફળતા મળી. તો એ નિષ્ફળતા પણ પ્રભુ કૃપા છે. જે કંઈ પ્રભુ કરી રહ્યા છે એ પ્રભુની કૃપા કઈ રીતે જણાય? તો આ વૈષ્ણવોના આધારે જણાય. આપણે ગોવિંદ ખરા. દુબેનું તો નવરત્ન ગ્રંથ નહીં? ગોવિંદ દુબે હું વાર્તાજીમાં એ જ બોલી હતી ને, ખોટા બોલી હતી. વૈષ્ણવ મેં ના કીધું કે કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. એટલે પછી ઓકે ભોલા મિશ્ર કર્યું ને આપણે. હા, ગોવિંદ ભોલા દુબેનો મિશ્ર નવરત્ન અને કૃષ્ણાશ્રય. ભોલા મિશ્રનો કૃષ્ણાશ્રય. હા, હમ. પછી બીજા એવી જ રીતે બીજા વૈષ્ણવ કોણ? નારાયણદાસ બ્રહ્મચારી. દ્રવ્ય પામી જ ના શક્યા, દ્રવ્ય મેળવી જ નતા શકતા, નિષ્ફળતા જ મળતી હતી ને. એમને પ્રયત્ન તો પહેલા પ્રભુ પ્રાપ્ત કરવાનો થોડો કર્યો તો, પહેલા શેનો પ્રયત્ન કર્યો તો? દ્રવ્ય માટેનો જ કર્યો હતો ને દ્રવ્ય પહેલા. માટેનો જ કર્યો હતો. હા, એટલે એ દ્રવ્ય મેળવવા. સરને આવતા પહેલા પણ હા, એ ક્ષણને લાવવાના છે એટલે જ બધી નિષ્ફળતા આપી ને, કહેવાનો તાત્પર્ય એ છે. હમ હમ
આ નિષ્ફળતા પ્રભુએ કેમ આપી? એમાં સફળ થઈ જશે તો પ્રભુના શરણે આવશે નહીં આવે. આવશે ને એટલે અહંકારની સાથે સાથે આપણે આ પણ જોયું હતું કે જે સફળ વ્યક્તિ છે તો એ સફળતા જો પ્રાપ્ત કરી લેશે તો અને પોતે કરી છે એનો જ્યાં સુધી અહંકાર રહેશે ત્યાં સુધી એ પ્રભુનો નહીં થઈ શકે. એટલે એ અહંકાર જે સફળ છે એનો અહંકાર દૂર કરીને નિસ્તેજ કર્યો, અને જેને સફળતા મળશે એને અહંકાર થઈ જશે તો પણ પ્રભુની પ્રાપ્તિ ના થાય, એટલે એને સફળતા જ ના આપી. ખ્યાલ આવ્યો? એટલે જે કંઈ કરે છે એ કૃપા કરે છે. પુષ્ટિમાં જ્યારે જીવનો અંગીકાર થયો છે તો પ્રભુ જે કંઈ કરે છે એ કૃપા. સફળતા અગર આપે છે અને આપીને પાછી લઈ લે છે તે પણ કૃપા, અને આપતા જ નથી એ પણ કૃપા. ગોપીઓને પણ મદ થયો તો એ સૌભાગ્ય મદ છે. સૌભાગ્ય મદ હતો. રાઈટ એ સૌભાગ્ય. ગુસાઈજી પ્રભુ પેલું બહુ જ એક્સપેન્સિવ મોતી અંદર પાણીમાં પધરાઈ દે છે, તે અહંકાર કે આટલું તો બધું હું જ આવું મોતી આપી શકું, ખબર? પછી નીચે પધરાઈ દે છે. ત્યાર પછી કીધું કે આટલું બધું વધારે એવા જ મોતી કાઢીને બતાયા. એ અહંકાર નથી હોતો. ના, એ અહંકાર હતો ને કે મારા જેવું આવું કોઈ આપી જ ના શકે એમ. એ તો બાદશાહ હતો, બાદશાહ ને એ બાદશાહનું હતું. જહાંગીરે આપેલી હતો, જહાંગીર બાદશાહે આપેલું. એ મારા જેવું આપી ના શકે એવું મને નથી યાદ અત્યારે, ના, પણ એવું નથી, એવું કશું નથી. નારાયણ દાસ ની હાથ એવડાવે છે કે તું ભૂલી ગયો, કે હવે તો કહેશો કે તું ભૂલી ગયો એમની કરતું તો આપણે આટલા હતા ને મને આખી માળા પહેરાવી. નિશાબેન, એમાં એવું આવે છે કે જે રાજા ગુસાઈજીને જે મોતીનો હાર આપે છે ને, તો એ જે પધરાઈ દે છે ને અંદર યમલાજીમાં, તો રાજાને એવું લાગે છે કે આટલું મૂલ્યવાન વસ્તુ તમે આમાં એટલે જન્મ કે કેમ ના પધરાવી લેવું દીધી? તો મને પાછું હા, બસ. આપવું. એટલે ત્યારે ગુસાઈજી એવું સમજાવે છે કે તારા જેવા હર તો મારા યમુનાજીમાં કેટલા બધા છે કે તું જે માને છે ને એ અભિમાન તારું પાસે રવા દે કે તું પધરાઈ શકે એવો હર, એવું છે નહીં. તું એ મને સમર્પિત કર્યું, પછી મારે શું કરવું ને એ મારા હાથનું છે, મારા મનની મરજી હતી. પછી મુઠ્ઠી ભરી કાઢે છે કે અંદરથી કાઢે લે, તારા જેટલા હોય લઈ લે. હા, પછી કે તને જોઈતો જ હોય તો હું પાછો તને આપી દઉં. તો બધા બે ખોબે કાઢે છે કે અમારી તરફ છોડી નાખતો વિચાર કરે છે કે આટલા બધા હર આમાં પધરાયેલા છે, એટલે મારા હરનું મૂલ્ય શું રહ્યું? એટલે અમે અભિમાન હતું ને જે હરનું એને મૂલ્ય પધરાવાનું એ નીકળી મને ગયું. એવું પછી યાદ છે કે એમાં એને એવું હતું કે નતો જોઈતો તો મને પાછું આપી દેવું, એવું કંઈક. ના ના, એટલે એને અભિમાન, હા એવું નહીં, બોલે છે એ બોલે છે. એક મિનિટ અંદાબેન, એ બોલે છે ખરો, પણ એને અભિમાન એનું હતું કે હું પધરાઈ શકું છું, બીજું કોઈ પધરાઈ ના શકે ને એવું લાગ્યું હતું. એટલે ત્યારે પછી નારાયણદાસ ની વખતે નારાયણદાસ ની હાથ દેવડાવે છે કે તું ભૂલી ગયો એમ. આવી રીતે જહાંગીર ગાડી આપણે નાવમાં આપ્યું તું, પધરાવી દીધા, પછી મને દર્શન કરી મુઠ્ઠો ભરીને કાઢીને બતાયા બે ખોબે. ભૂલી ગયા ઈશ્વર છે એમ. અચ્છા, ના એટલે એનું અભિમાન ઉતાર્યું કે તું એ મને સોંપી દીધું ને બીજા પ્રસંગમાં પછી આવી રીતે બતાવે નારાયણદાસ. એ બરાબર તમારી વાત હોય, પણ આ તો પેલા રાજાની હરની વાત હા, એ બરાબર છે, બરાબર છે. એવું તો લીનાબેન એ જ કહેતા હતા ને? ના, એટલે લીનાબેન ની વાત એવું જ હતું કે મેં પધરાઈ શકું એવું અભિમાન આવ્યું ને રાજાને, તો ગુસાઈજીએ શું કીધું કે તું એ મને સમર્પિત કર્યું, બરાબર? હા, એ પછી તો મારે શું સમજી કરવું? ગયા નીતાબેન, પણ લીનાબેન તમે એ જ કહેવા માંગતા હતા? તમે એ જ પ્રસંગ કહેતા હતા? લીનાબેન હું એવું જ કહેવા માંગતી હતી. આ પ્રસંગ કહેતા હતા તમે? વલ્લભ સાખી અહીંયા લાગુ પડે છે ને, બહોત દીન ભટકતા ફર્યો, કછું ના આયો હાથ. હવે કોઈ બીજા પ્રસંગો? બધા ઘણા વૈષ્ણવ પધાર્યા આજે તો. મને થતું હતું કે આમાં તો બહુ વૈષ્ણવ પધારશે. એ કહ્યું તો જ કાલે. વલ્લભ સાખી આખી પૂરી કરી. આપડે એવું છે ને કે પેલું ખબર છે, આખા વર્ષની મંદિરના ખર્ચાની હુંડી લખી આપવાનું કે છે કે હુંડી એ નારાયણદાસ નું નારાયણદાસ કામથી ગયો એમ કીધું ને પછી નારાયણદાસ
કે મારા કામથી ગયો એમ એવું. વૈષ્ણવ તો ભલો હતો પણ કામથી ગયો એમ એમ. ઈશ્વરના ઘરનું નભાવનાર એ કોણ એમ? એવું એક ઉદાહરણ પેલા એમનું પણ છે ને, તાનસેનજી કે બિરબલજી એમ કે બિરબલ કે શ્રી ગુસાઈજી ક્યાં પધારી ગયા એમ કે પરદેશ પાપા છત્રીને 2 વાત કરે છે તેમાં. હા, રાતોરાત છોડીને જતા રહે, નીકળી જાય છે ઘરમાં. નીકળી જાય છે. તો મારું પૂરું કરવા નરહરી સંન્યાસી પણ એને પણ અભિમાન હતું ને, અહંકાર હતો. એ સ્ત્રીઓનું મોઢું નતા જોતા. એ પણ આવે ને વાર્તા એમાં. એમને સંન્યાસ લીધો તો એનું અભિમાન હતું કે મારા જે કોઈ સંન્યાસી નથી એમ. પછી એકાંતમાં રહેતા હતા. શિરોપુરી આપવા આજે રાજા વાર્તા લીધી હતી. કોઈ કૃષ્ણદાસ અધિકારીને પણ અભિમાન હતું. એક મિનિટ, લેટ હર ફિનિશ. એ સ્ત્રીઓનું પણ મોઢું જોતા નતા અને એમને અભિમાન હતું. અને એક દિવસ એક સ્ત્રી આવે છે, શીરો પૂરી બનાવીને લઈને આવે છે અને આપે છે સંન્યાસીને. રોજ જ જતી હોય છે. એટલે સંન્યાસી તો ભૂખ્યા હતા એટલે એ પુત્ર લઈ લે નતો છે, એટલે પ્રેમથી પુત્ર ભોજન માટે કરે. ગઈ હતી. પુત્રના માટે આવતી હોય છે. પુત્રને માટે ગઈ પુત્રના હતી. માટે આવી હતી. હા, શિરોપુરી લઈને સતત કેટલા બધા દિવસ સુધી ગઈ. અને પછી એક દિવસ એનો પતિ એને શોધવા આવે છે અને પકડાઈ જાય છે. શોધવા તો પેલા કામ શોધવા આવે છે? પેલો હાકીમ આવી જાય છે, આખી રાત અહીં ઘેર રહેતી એટલે સંન્યાસી જોડે ઘર શોધીને ત્યાં રહે છે. એટલે એનાથી બહાર નીકળ્યું ના, એટલે આખી રાત થઈ રહી. સંતાડી રાખવી પડી. પછી છેવટે કામ છોડી કાઢી મૂક્યા. પછી સંન્યાસ ને પછી વલ્લભ ના શરણે આવે છે. હા, પછી સરને આવે છે. વૃંદાવનમાં આવીને પછી સરને આવે છે. ત્યાર પહેલા તો એમને કે મારા જેવું કોઈ સંન્યાસી નથી એવું અભિમાન હતું, અહંકાર હતો. પછી આચાર્ય એટલે એમને આ બધી એમાંથી પસાર થવું પડ્યું ને. હા, થવું પડ્યું. દૂર કર્યો, નિષ્ફળતા મળી, સંન્યાસ લીધો એમાં સફળતા ના મળી એટલે નિષ્ફળતા. રાઈટ? બધામાંથી એમને પસાર થવું પડ્યું, એ બધામાંથી. હવે નીતાબેન બોલો. એકબીજાને જરાક જગ્યા આપો બોલવા માટે. તમે એવું કીધું કે કૃષ્ણદાસ અધિકારી પ્રેત યોનિમાં એટલા માટે ગયા હતા ને, એમના અહંકારના લીધે, કે એમને પેલા ગંગાબાઈ ને મહાપ્રભુજીને એવું કીધું હતું કે ગંગાબાઈ ને બ્રહ્મસંબંધ આપો, પણ એ દૈવી જીવ નતા. પણ મહાપ્રભુજીને એવું હતું કે કૃષ્ણદાસ અધિકારી સિંધજીબાની સેવા કરે છે, એમને અધિકાર છે સિંધજીબાની સેવાનો, તો એમના અધિકાર પ્રમાણે મારે એમની આજ્ઞા પાડવી જોઈએ. તો એમના અભિમાન ના લીધે ગંગાબાઈને મહાપ્રભુજી બ્રહ્મસંબંધ આપે છે ને, તો એના માટે એમને અધિકારી દૈવી નથી એવું અહીંયા ના બેસે આ પ્રસંગ. એવું નથી. વાર્તાજીનો ભાવ જ અલગ છે. હેતલબેન, મેં જાણું છે પ્રસંગ, ખાલી કઉ છું. મેં તમને અભિમાન નો છે, અભિમાન નો છે. પણ અભિમાન શબ્દને પકડીને થોડી કઈ બધું ચલાવાય નીતાબેન. તમારે સાંભળો તો ના કહું, નહીં કહું. ના 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 ના, એવું કઉ છું કે પેલા એ બેસે છે કે નહીં એની પર વિચાર. એ તો તમને બેસાડીને તો કઉ છું મેં, કે ગંગાબાઈ ને સાંભળો, મેં વાંચ્યું તે તમને કઉ છું કે ગંગાબાઈ નું સાંભળેલું કઉ છું કે દૈવી જીવ નતા, પણ જયારે મહાપ્રભુજીને કૃષ્ણદાસ અધિકારીએ આજ્ઞા કરી એવી કે તમે ગંગાબાઈ પાસે બહુ દ્રવ્ય હતું ને, એટલા માટે કે કૃષ્ણદાસ અધિકારીને અભિમાન હતું કે આમ કે હું મારા કીધું બધું થાય છે ને આમ, એટલે મહાપ્રભુજીને આજ્ઞા કરી. પણ મહાપ્રભુજીને આજ્ઞા એટલે સાંભળવી પડી કે શ્રીનાથજીના અધિકારી હતા એટલા માટે. જયારે મહાપ્રભુજી એમને ગંગાબાઈને બ્રહ્મસંબંધ આપ્યું ને નીતાબેન, ત્યારે એક અભિમાન હતું પેલા કૃષ્ણદાસ અધિકારીને, એટલે એમને પ્રેત્યોનીમાં જે જન્મ થયો હતો ને, તે 3 અહંકારના લીધે થયો હતો એમને. એની વાત કરું કે એક તો જો એમને એક તો પોતાને એવું હતું કે ગુસાઈજીને 6 મહિના જે વિયોગ કરાયો ને એમને, એ તો એમ જોવા જઈએ તો આપડે એવું ગુસાઈજી તો કશું મન પર નતું લીધું, બરાબર, પણ એકચ્યુઅલમાં તો ગુસાઈજીને જે વિયોગ કરાયો એ એમનો અભિમાન હતું.
કૃષ્ણદાસ કારણ કે અધિકારી અધિકારી પદ હતું ને. અધિકારીનું, રાઈટ, ઓકે. એટલે એક અધિકારી એ પણ, પછી બીજું અધિકારી પણ એક આ કે ગંગાબાઈ ને એમને દ્રવ્ય બહુ હતું ને એમની પાસે, એટલે ગંગાબાઈ તો મહાપ્રભુજી દૈવી જીવ નતા. મને ના બકાય દવી જીવ નતા. તમે અમને ભગવતજીમાં વાંચ્યું એટલે મેં તમને કઉ છું કે ના એમાં ના આવ્યું ના નીતાબેન, ગંગાબાઈ માટે તો દૈવી જીવ નતા એવું તો ગંગાબાઈ તો આખું તમે જીવન કઈ કારણ કે ગંગાબાઈ થી તો કેટલું આ બધું તો શ્રીનાથજી. આ તો મહાપ્રભુજીનું ગંગાબાઈ તો સ્વપ્ન સૃષ્ટિ ગુસાઈજીના એ અને આ શ્રીનાથજી જયારે ત્યાંથી સ્વપ્ન પધાર્યા સૃષ્ટિથી ત્યારે પ્રગટ એમને જ થયેલા. અનુભવ બતાવતા. એક્ઝેક્ટલી એ ગંગાબાઈ નું સ્વરૂપ અરે તો ભાઈ આખું તમારી વાત ગીતાબેન, સાચી હશે. મેં તો જે સાંભળ્યું છે તમને કઉ છું પણ મેં કે ક્યાંથી સાંભળ્યું તમે? સાંભળેલું અરે પણ મહાપ્રભુજીનું જે આપણા 16 ગ્રંથમાં જે બધું આવેલું છે એમાં મહાપ્રભુજીનો પ્રસંગ હતો ને તે મેં સાંભળ્યો તે તમને કહું પણ છું. ક્યાંથી સાંભળ્યો એ તો કહો તમે. આ મેં સત્સંગમાંથી સાંભળેલું કોના બકા. દ્વારા સાંભળ્યો? આ પેલા કયા રાજકોટ વાળા પેલા નથી આપડા, શું કેવાય, મરી ગયા. ભૂલી ગયા છે નામ, શ્યામુ બાબા ખરા ને, કે એમનું મેં સાંભળેલું લિંક પરથી. તમે શેર કરજો ને. હા, હું તમને હજુ મારે હશે ને તો તમને ના, ના, ચોક્કસ પણ શિવ બે કરીશ. વાલા પર. ગંગાબાઈ છે, એ ગંગાબાઈ આ નહીં પાછા અંતર્ગુગ હતા, એ પાછા માર્ગી નથી, એ છે બે હતા. અચ્છા, તો એ મને નથી ખબર હે બકા, પણ એ ગંગાબાઈ નું મેં એવું સાંભળ્યું ને તે તમને કહું છું. એ કૃષ્ણ અધિકારીના લીધે કહું છું તમને. મેં તો એ ગંગાબાઈ નું મેં કૃષ્ણદાસ નથી અધિકારી ને કીધું. એમાં કશું લાગે વર્ગે ના, એ તો હા, પુષ્ટિ જીવ છે. એમને તો ઠાકોર ગુસાઈજી ના સ્વપ્નથી ગંગાબાઈ છે પ્રગટ ને થયેલું છે. સ્વપ્ન સૃષ્ટિ છે અને સ્વપ્ન ગંગાબાઈ સૃષ્ટિમાંથી પ્રગટ થયેલા છે. અને એમનાથી તો શ્રીજી રથ રોકે છે, તો એમની જોડે વાતો કે શ્રીજી એ કહેવાથી રથ ચલાવે છે. હા. પુષ્કરના પણ એ તલાવમાં ગંગાબાઈ જુદા હશે કદાચ, એવું એ કદાચ હું કઉ ના, છું એ તમને. મેં તો કૃષ્ણદાસ જે વાળા એ જ સાંભળ્યું તે રાજ કઉ છું. ગંગા છે. તો આ પછી તમે ગંગાબાઈને તો રથ ના ઉઠે તો પૂછે કે ગંગાબાઈ હવે પૂછો શ્રીજી કેમ નથી અહીંયાથી જવું, એવું હતું આ હા ગંગાબાઈનું તો. ભાઈ, અરે સોરી લીનાબેન, તમારી વાત સાચી છે, પણ મેં તો અધિકારીને અહંકાર આવ્યો હતો ને એનો પ્રસંગ વાંચ્યો હતો ને તે તમને કહું છું. એટલે કયા ગંગાબાઈ છે મને નથી ખબર. બેસતું નથી તમારું વાંચેલું. તો બેસાડવું તો પડે ને નીતાબેન. તમને પણ ખોટી એટલે સમજ ના હોવી જોઈએ. ના ના, એ વાત તમારી સાચી. પણ આ તો કૃષ્ણદાસ અધિકારીનું અભિમાન હતું ને હા, તેનું કઉ પણ બકા, બીજું એટલે કઈ નહીં. થોડી એ પ્રસંગ જોડાય અભિમાનના કારણે. એ પ્રસંગ જ ખોટો હોય તો એમ. એ પણ એ ખોટો હશે તો હું કૃષ્ણદાસ પ્રૂફ કરીને તમને અધિકારીને ને બતાવીશ ને. ગુસાઈજીને હું તમને ગુસાઈજી કે વિપ્ર હાલો મારી વાત સાંભળો. હા હા ગુસાઈજીને એવું હતું કે મને વિપ્રયોગનું દાન થાય, તો ગુસાઈજી કે ખેલ હસી ખેલ કો નહીં, હસવાનું નથી, આ તો તાપ ક્લેશનો છે. તો કે તો તમે કરાવો તાર થાય ને, એમ કોઈ કરાવે તો થાય ને. એટલે કૃષ્ણદાસ અધિકારી સ્વરૂપ કોણ છે? દમલાજી લલતા સ્વરૂપ છે, સ્વામિનીજી સ્વરૂપ છે. એટલે કે હા, એ વાત દ્વાપ તમે કરાવો તો થાય એમ. એટલે પછી 6 મહિનાનો વિપ્રયોગ કરાય છે. એટલે વિપ્રયોગનું દાન કરવા માટે કરાય છે. આ તો નિકુંજનો શ્રાપથી પ્રેતોની થઈ, નિકુંજના શ્રાપથી જ આ 6 મહિનાનો વિપ્રયોગ થયો છે. આ તો ભાઈ મેં આમાં સાંભળ્યું ને તે ખાલી તો કહું કઈ છું તમને. વાંધો મને નહીં. તો બહુ તમે આઈડિયા શેર નથી. કર્યું એ હા, બહુ સારું છે, પણ મેં તો તમને ખાલી મેં પણ સાંભળ્યું તે તમને કહું છું બકા, બીજું કોઈ મારું સાંભળો. રીઝન કોઈ નથી. તમે કહો છો તો બહુ સારી વાત છે, પણ તમને બી ક્લિયર થવું જોઈએ. તમે સાંભળો હા, right? મેં તમને એ જ કહું છું. હમ. મેં જે સાંભળ્યું ને એ તમને ખાલી વાંચ્યું હતું, તે સાંભળ્યું તે કીધું તમને બસ. ના, એટલે એટલે મારું ખોટું હોય તો હું સંમત છું તમારું સાંભળવામાં, એવું નથી કેતી. પણ આ તો મેં જસ્ટ જાણ્યું તે તમને કીધું કે ના, આવું સારું સાંભળ્યું હતું થયું કે કે તમને આ નીતાબેન, જય જાણતા શ્રી હતા. કૃષ્ણ. ના, એટલે એમાં મેઇન શું હતું કે જે લોકો અધિકારી ભગવાનની જે મંદિરોમાં અધિકારી કરે છે ને હા. એના માટે કૃષ્ણદાસ નો દાખલો છે કે કૃષ્ણદાસ ને પ્રેતયુનિયમમાં શા કારણે જવું પડ્યું હતું. તો કે એના કારણે એક હતું કે એમને અધિકારી પણ જે આપ્યું હતું તેમાં જે અભિમાન હતું ને એમને, એટલે ત્યારથી એવું કે છે કે મંદિરની સેવામાં જે પણ અધિકારીઓ બને છે ને એ લોકો દેવ દ્રવ્ય ખાવાથી એ લોકોની યોની સારી નથી એ તો થતી. આમે એમનો એવું જ બગાડ કીધું થાય, ને કે એમનો હવે કોણ બગાડ થાય બગાડ છે. કરું, દુસાલો ઓડાડ. હા, બસ એ જ કહું એટલે એ જ કહું છું. ઠાકોરજી કે હું કોનો કરું, તો ગુસાઈજી કે હું કોનો કરું, તો કે એવું કરો સ્મશાન લઈને દુસાન લઈને નીકળો, જેને ઓળવો હશે તો ઓળી લે, પછી એ થશે એની જાતે પડશે એમ. હા, હા, બસ એની વાત કરું. મેં એવું વાંચ્યું હતું ને તે તમને કીધું મેં, એ બાકી મારું બરાબર બીજું છે. છે નહીં. તમે એ બધું અમે માનીએ છીએ. અમે ગંગાબાઈ નું અમને નથી ખ્યાલ આવતો. અમે હા નથી હા, કહેતા તમે કે તમે જે કહો છો એ બધું ખોટું છે. અમે એવું નથી કહેતા. આ ગંગાબાઈ છે ને બેસતું. બે છે, એક હા, હા, એટલે ગુસાઈજી એવું મારી બોલી તો મહારાજની ખરી. ગંગાબાઈ છે, અન્ડરસ્ટેન્ડિંગ. અને હા આ ગંગાબાઈ એ કે છે બરાબર જ કે છે. એ ગંગાબાઈ આ કૃષ્ણદાસ અધિકારીની વાર્તા હમણાં ખોલી તો હા. એમાં એ હા, જ બતાવે છે, એમાં છે તે મહાપ્રભુજી કે ગંગાબાઈ, છે એ તો કઉ છું ને. રેકોર્ડિંગ અને પણ એ લખેલું સ્વપ્ન પધરાવી સૃષ્ટિથી પ્રગટ થયેલા. હેલો, એ ગુસાઈજી એ મહારાજના ગુસાઈજી મહારાજ ગંગાબાઈ છે. વાળા. હમ હમ એ મેં ગુસાઈજી મને મહારાજ વાળા જે રથ વાળા છે ને એ ગુસાઈજી મહારાજ વાળા સ્વપ્ન સૃષ્ટિ. પણ આ સાંભળો હા, કમલાબેન એ ની વાત.
એમને પુસ્તક ખોલ્યું છે અને નીતાબેન 2 જણ એક જ પેજ પર છે, તો લેટ ધેમ ટોક ફર્સ્ટ. હા, બોલો. મેં બોલી કઈ બોલો બે ગંગાબાઈ કલ્પનાબેન. છે એમ. હા એટલે આ મહાપ્રભુજી કીધું કે આ ગંગાબાઈ જે સત્યનારાયણ છે એ જુદા છે, અને જે ગુસાઈજી મહારાજ વાળા એ ગંગાજી એ મહાવનમાં રહેતા છે, અને એ પરમ કૃપાળુ છે. અને એ એમની સાથે એમને છાપ પણ એમની છે કે હા. વિઠ્ઠલ ગિરિધર નામની છાપ, એમના પદો પણ એમના રચેલા છે. એટલે હા આ જે એટલા ગંગાબાઈ રેકોર્ડો છે છે એમની એમાં. દ્રષ્ટિ રાજભોગ વખતે શ્રીનાથજીના રાજભોગ વખતે ત્યાં એમની દ્રષ્ટિ પડે છે ને, એટલે પછી શ્રીનાથજી બાબા રાજભોગ આરોગતા નથી, આરોગતા એટલે નથી. આ ગંગાબાઈની દ્રષ્ટિનું, એટલે એ એમની એ ઉપરથી આ આ કે છે કે ગંગાબાઈ ને કે જે કે છે કે મેં તો રાજભોગ આરોગ્ય નથી. હા, એટલે આ સ્વામી બરાબર કૃષ્ણદાસ વળી તો નથી. કે છે ભાત, ને તમારા કાર્ય ભોગ ભોગવીએ છીએ. વળી ભાત વાળો. હા, વળી ભાત વાળો. હા. અને આ બાજુ સ્વામીજીને આરોગવી હોય છે, એટલે હમ ફરી કરાવડાવે છે. આમ મિસ તઈ ગંગાબાઈ આરોગીને નું કે આયા છે શોભાબેટીજી કે ઠાકોરજી શોભાબેટીજી ઘેર આરોગીને આયા છે વળી ભાત. તઈ સ્વામીજીને આરોગવો છે એટલે એ ગાડી આ લીલા કરી પ્રભુએ. એટલે એવું કીધું કે ગંગાબાઈની દ્રષ્ટિ પડી છે. દ્રષ્ટિ પડી છે. અને એ ગંગાબાઈ આ નીતાબેન વાત કરી રહ્યા છે તે ગંગાબાઈ. હા, તે કૃષ્ણદાસ ને અધિકારી આ તે ગંગાબાઈ એમ તો કઉ છું. અને પછી અરે એમ તો સ્વપ્ન કઉ છું વાળા નહીં, પેલા તમે જ હમણાં એવું કીધું કે આ એ ગંગાબાઈ નું તો દૈવી છે, એટલે આપણે એને ક્લિયર કરીએ છીએ કે એમ કઉ છું. ના, એટલે બે ગંગાબાઈ છે બકા, એમાં હું છે ને એમાં હું છે, બેમો છે. હા, તો નીતાબેન એ ગંગાબાઈ ની વાત કરે છે, બીજાની. હમ. નીતાબેન જે કહી રહ્યા છે ને કૃષ્ણદાસ હા, એટલે નીતાબેન એમાં મેઇન તમે અહંકાર નું કહેતા હતા ને બગા, એટલે મેં એવું કહેતી હતી કે કૃષ્ણદાસ અધિકારીને અહંકાર એટલો બધો હતો કે મહાપ્રભુજીને નતું આપવું ને બ્રહ્મસંબંધ એ ગંગાબાઈને દૈવી જીવ નતા, એટલે તો પણ એમને અપાવડાયું હતું. એટલે એ દોષ લાગ્યો હતો ને, એટલે પ્રેત યોનિમાં ગયા હતા. એની વાત કરું બગા, બીજું કઈ નહીં. એ દોષ પણ ખરો, અને તમે આ કહો છો એ ગંગાબાઈ બીજા છે. અમે તો એ બધું સમજી ગયા, આ ગંગાબાઈ નું ક્લેરિફિકેશન કરીએ છીએ બેન. હા, એટલે એ જ ગંગાભાઈ બીજા હતા ટૂંકમાં. હા, મને તમે જે એટલે કહો મને છો એ બધું સમજાઈ ગયું, આ ગંગાબાઈમાં બસ કન્ફ્યુઝન થયું. ઓકે કઈ નહીં. એટલે મારો આ જાણકારી જેટલી હતી એટલે કીધી, હવે મને ખ્યાલ તો હતો. સારું થયું ને તમે કીધું. હા, જાણવા મળે આપણાને એક ને, બીજું શું આપણે જાણતા ઓકે, હોય તો. કલ્પનાબેન તમે જોઈ લીધું ને પુસ્તકમાં? હા, મેં પુસ્તક નીતાબેન, જે ખોલ્યું તમે એમાં જો. વાંચ્યું ને, જે તમે સાંભળ્યું ને, એનું કઈ એ હોય તો તમે જરા પધરાવજો, વાંચન પધરાવજો. શામુ બાવાનું તમે કીધું, બરાબર છે? હા, શામુ શ્યામુ બાવાનું છે, મેં શામુ બાવા લિંકમાં સાંભળેલું છે. કચ્છ માંડવી, શામુ બાવા કચ્છ માંડવી, અને રાજકોટ વાળા હોય તો અક્ષય બાવા. બરાબર, એટલે તમે જેનું પણ સાંભળ્યું હોય કે જે પણ વાંચન કર્યું હોય ને, તો જરાક હા હા, મૂકી એ તો દેજો. હું મારામાં ક્લિક હશે ને તો હું મોકલી આપીશ તમને અને ચોક્કસ. ના પણ હોય તો પુસ્તકમાં છે વૈભવીબેન, પુસ્તક ખોલજો કૃષ્ણદાસ અધિકારીની વાર્તાજી. બસ એમ જ છે, આ કૃષ્ણ અધિકારીની જ વાર્તા છે ને. કારણ કે કલ્પનાબેન એ જ ખોલ્યું ને અત્યારે. હા, એટલે છેલ્લા નીતાબેન વાર્તાજી મારામાં વાંચો, અહંકાર છેલ્લા. નથી. હાલો, હમ 84 વૈષ્ણવના છેલ્લા વાર્તાજી 84મી વાર્તા વાંચજો. એમાં આવે છે ગંગાબાઈ નું. હવે ચલ 5 આપણો ટાઈમ થાય છે. ટાઈમ થાય છે નહીં, થઈ ગયો છે. 10 મિનિટ્સ ઉપર થઈ ગયા છે. અહીંયા આગળ આપણે રાખીએ છીએ. આપણે કાલે વાંચનમાં આગળ વધીશું. આજનું ખાલી ભાગવતજીને સ્પર્શ કરીને શું કાલે વાંચન થશે એ હેડિંગ લઈ લઉં છું કે આત્મીયતાથી અનંત ઉપકારો કરે છે ઈશ્વર. એટલે જે કંઈ સફળતા, સદબુદ્ધિ, સંપત્તિ, સુખ, સામર્થ્ય, જે કંઈ હતું મળેલું એ બધું પ્રભુએ દીધેલું હતું, પણ એવી સમજ ના હતી એટલે કહ્યું કે છેતરાયું. સમજ કેવી હતી કે મારા સામર્થ્યથી, મારી બુદ્ધિથી મળ્યું છે. એ સમજનું હોવું એ જ મોહ છે, અને એ મોહના કારણે, એ મોહનું જે આવરણ આવ્યું એના કારણે પ્રભુનું સ્વરૂપ છે એનું દર્શન થયું નહીં, અને એના કારણે કહ્યું કે હું છેતરાયો. હવે કાલે આગળ લઈશું. શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે સત્સંગ 12 ને 5 ચાલુ કરી દીધો તો ઘણા બધા પછી જોડાયા, પણ આપણે ઓલરેડી ઘણું ઉપર ચાલી ગયા છે. પણ આ વૈષ્ણવ પધારે ને ત્યારે આવું થતું હોય છે, એટલે આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ છીએ. આશરો લઈ લેજો. પણ સારું છે આ, કેટલું સરસ. ગંગાબાઈનું પણ બધાને એકનો ખ્યાલ હોય તો આજે બેનું પણ, મને પણ એકવાર કન્ફ્યુઝન થઈ ગયું. એટલે આવી રીતના વૈષ્ણવ મંડળીમાં જ આવો લાભ મળે, બાકી ક્યાંય ના મળે.
આ તો નીતાબેન લો છો? જાણતું એવું થાય કે જરા બોલીએ તો ખ્યાલ આવે આપણાને બી પોતાને બી, બરાબર ને? કહેવાનું જ ને. અને હા અહીંયા કોઈ આપણે પરીક્ષા આપવા નથી બેઠા. તે જ ને. એટલે મારે ખોટું પેલું તો ખોટું એક સાંભળ્યું ને વાર તો બોલી જવાનું તો સાચું હમ બનવાનું મળે. હા. અને કોઈ વાર આપણે બી ખોટા હોય તો આપણને બી સાચું જાણવા મળે, બરાબર ને? લઈ લો નીતાબેન હા નીતાબેન લઈ લો ને પ્લીઝ. હા લઈ લો. હા નીતાબેન તમે બીજા ગંગાભાઈ નો પરિચય આજે કરાયો. એટલે બેન મને કયા ગંગાભાઈ છે મેન ખબર નથી હોતા. મેં જે વાંચ્યું પણ તમને બી ખબર પડી હવે, રાઈટ? હા મેં તમને એટલે જ કીધું કે મેં કન્ફ્યુઝન માં મને બી ખ્યાલ આવ્યો ને કે બે ગંગાભાઈ હતા એવું. એટલે 84 માં છે ને 252 માં છે, બે છે એમ. હા પણ થોય તમે લોકો તો થોડા ઊંડાણ માં ઉતરેલા હોય, હજી અમે તો કશું અટકચરું એટલે કશી સમજ ના પડે. આજે આપણી ને બીજા ગંગાભાઈ નો પરિચય મળ્યો ને. આજે પ્રભુએ કીધું કે હવે બધાએ કઈ એટલું બધું કોઈ જાણતું હોય એવું વિચારતું હોય તો ઉભા રહો. પ્રભુએ નીતાબેન ને કીધું એટલે નીતાબેન પ્રભુએ એવું પણ કીધું કે બધાને લાગે છે કે અમે જાણીએ છીએ તો ઉભા રહો જરાક. નિશાબેન મેઇન છે ને, મેઇન વસ્તુ મેં વાંચવા એવું સાંભળાઈ ગઈ હતી કે મેં એવું લખેલું કે અધિકારી બનવું ગુનો કહેવાય આમ કે ઠાકોરજીના મંદિરોમાં. એટલે બોલે છે ગુસાઈજી પ્રભુ કે હું કોનો બગાડ કરું એમ. શ્રીજી એવું કે છે પણ કોનો બગાડ, હું કોનો બગાડ કરું? મેં વાંચતી હતી ને તેમાં એવું લખેલું કે કૃષ્ણદાસ અધિકારીને પ્રેત યોનિમાં શાના કારણે જન્મ થયો હતો, એટલે એમને અધિકારીનો અહંકાર હતો. એ મેં સાંભળ્યું ને એટલે પછી મેં આખું વાંચ્યું તો એમાં સાંભળ્યું એટલે ટૂંકમાં ત્યારે મને ખબર પડી કે મંદિરમાં લોકો અધિકારી બને છે ને તે નથી સારું. આમ કે આમ ટ્રસ્ટી ને બધું બને છે ને તે નહીં સારું. આમ કે કોઈ જગ્યાએ ટ્રસ્ટી બધા જ એવું કરે તો પછી મંદિરમાં શું થાય? એટલે ના પણ એમાં છે ને કોઈ એવું કે છે, સાંભળો કે ખરા મહાપ્રભુજીના જે ખરું જે બ્રહ્મસંબંધ આપ્યા પછી જે એમના જે નિયમો છે ને એમાં એવું કહેવા માંગે છે કે જેટલા બી મંદિરો જેટલી પણ હવેલીઓમાં જે આપણે જે મોટા મોટા મનોરથો કરાવીએ છીએ ને એ ખોટું છે કે છે. મહાપ્રભુજી પોતે એવું કે છે કે તમારે જેટલા બી મનોરથ કરો, તમે જે બી કરાવો ને એ તમારા ઠાકોરજી માટે જ પૂરતા છે. કે તમે દેવદ્રવ્ય ખાઓ એ બહુ મોટો ગુનો છે કે તમે આજે બીજાની પ્રસાદી, તમે બીજાના દ્રવ્યની પ્રસાદી ખાઓ ને એ પણ બહુ મોટો ગુનો બતાડ્યો છે. આ તો મેં જે વાંચ્યું તે તમને કહું છું, સાંભળ્યું છે તે. આશરો લઈ લો પછી કન્ટિન્યુ કરો એટલે હું ઊભી થઈ શકું. હા પછી પાછું તમે લોકો વાત કરજો. હા આશરો લઈ લો. એટલે એક મિનિટ આશરો લઈ લેવા દે ને પ્લીઝ. હું કહું છું કે મને અહીંયાથી ઊભું થવું છે પ્લીઝ. થેન્ક યુ. ગોવર્ધન કી રહી તલેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિમદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત લઈએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, તન પુલકિત વ્રજ રજમાલોટત, શ્રી ગોવિંદ કુંડમાં નાહીએ, રસિકા પ્રીતમ હિત ચિત કી બાતો, રસિકા પ્રીતમ હિત ચિત કી બાતો, શ્રી ગિરધર જુસ કહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે સમય જય શ્રી કૃષ્ણ. આ પ્રસંગ ઉપર મને એક વૈષ્ણવે ફોન કર્યો તો આવડે 4 અઠવાડિયા સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ આ ફોઈ કશું કે છે સાંભળી લેજો. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. હલો આ ફોઈ કઈક કે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન ચાલો. આ ફોઈ કઈક કે છે સાંભળી લો પછી જય શ્રી કૃષ્ણ કરો તમે લોકો. છેલ્લા કહીએ છીએ ચાલો.
આવડે અઠવાડિયા 10 દિવસ ઉપર એક વૈષ્ણવનો મારી પર ફોન આવ્યો હતો. એમ કે મને ચંપારણમાં બોલાવે છે મંદિરમાં રહેવા માટે, અધિકારી પણ ભેટ લખવા માટે ને ત્યાં રહેવાનું, ત્યાં ખાવાનું, ત્યાં પ્રસાદ લેવાનો, ત્યાં ગાડીને પગાર આપશે એમ. તો મને કે કેવું જવાય એમ? પછી મેં આ દાખલો આલ્યો તો કે ના જવાય, તમે મને સરસ સત્સંગ સંભળાવી દીધો કે હું તને એના પૈસાની માટે તો તકલીફ છે બકા? પ્રેમલા તકલીફ તો ભાઈ નથી જ. બોમ્બે ના હા વૈષ્ણવનો